શ્રી શૈલેષ સપરિયા સર આપણી વચ્ચે અને એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એમને વધાવી લઈશું. છે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ. જાગ મિલન 2025 માં અમારી સામે ઉપસ્થિત આપ સૌ જાગ પરિવારના સભ્યોને હૃદયપૂર્વક વંદન. આપના હૃદયમાં વિરાજિત પરમ તત્વનું નામ. જ્યારે પહેલી વખત અર્ચનભાઈનો ફોન આવ્યો અને એમણે મને જાગનો પરિચય આપ્યો, એમણે એવું કહ્યું કે અમારી ઈચ્છા છે કે તમે વાત કરવા માટે અમારે ત્યાં આવો. સામાન્ય રીતે વક્તા તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જવાનું થાય, પણ કેટલીક જગ્યાએ જવા માટે જે અહીંથી ઉદ્ઘોષક મારો પરિચય આપતા હતા, એમણે એવું કહ્યું કે અમને ઉત્સુકતા હતી કે શૈલેષભાઈ આવે, એમ મને ઉત્સુકતા હતી કે હું ત્યાં જઈને મારી બે વાત લોકોની સમક્ષ મૂકી શકું. જે કંઈ પણ વિષય પર મારે વાત કરવી છે એની શરૂઆત નાની એવી પ્રશ્નોત્તરી સાથે કરવી છે. એટલે હવે મારું પહેલું તો છે ને, મારી એક વિનંતી એ છે કે જ્યાં સુધી આપણું આ સેશન પૂરું ના થાય ત્યાં સુધી આપનો મોબાઈલ ફોન છે એ શક્ય બને તો સાયલેન્ટ મોડ ઉપર રાખજો. હું સ્વિચ ઓફ કરવાનું તમને નથી કહેતો, કારણ કે કદાચ ભારતના વડાપ્રધાને કોઈ ડિસિઝન લેવું હોય, આપણી સલાહની એને જરૂર પડે, એ બિચારા દિલ્હીથી ફોન કરે ને આપણો ફોન સ્વિચ ઓફ આવે અને મોદી સાહેબ ટેન્શનમાં આવે, એવું આપણે કરવું નથી. એટલે મોબાઈલ ચાલુ જ રાખજો, પણ સાયલેન્ટ મોડ ઉપર રાખજો કે જેથી કરીને બીજા કોઈને પ્રશ્ન ના થાય. એક નાનો એવો પ્રશ્ન મારે આપને પૂછવો છે અને બધા અત્યારે તમારા હોદ્દાને બધાને એક બાજુ મૂકી અને આ વાતને માણજો અને તો જ માણી શકશો. માની લો કે પરમ તત્વ પોતે આ પૃથ્વી પર આવે અને આપણને એવું કે તમે બધા આટલો વરસાદ હતો અને છતાંય દૂર દૂરથી અહીંયા પહોંચી ગયા. કોઈ છેક ડાંગથી આવ્યો, કોઈ એકદમ અંતરિયાળ વિસ્તારમાંથી અહીંયા પહોંચ્યું. હું તમારા બધા પર ખૂબ રાજી છું અને મારે તમને ગિફ્ટ આપવી છે. આવું પરમ તત્વ કહે છે કે મારે તમને એક ગિફ્ટ આપવી છે, પણ મારી પાસે બે ઓપ્શન છે. બેમાંથી કોઈ એક ગિફ્ટ તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરવાનું તમારે. એટલે આપણને એવું થાય કે આપણા માટે શું ગિફ્ટ લઈને આવ્યા છે. એ બે ઓપ્શન મૂકે છે. પહેલું ઓપ્શન, તમે જેની કલ્પના કરી છે એવો બંગલો, તમારી ઈચ્છા પ્રમાણેનો બંગલો. તમારામાંથી કદાચ કોઈની એવી ઈચ્છા હોય કે મુકેશ અંબાણીનું મકાન મારા મકાન પાસે ઝાંખું પડવું જોઈએ, તો એવું. અને કોઈને એવું હોય કે આપણે 3 BHK હોય તો બરોબર, તો એવું. તમારી જેવી કલ્પના છે એ કલ્પના પ્રમાણેનો અને અંદર તમે જેવી સુવિધાઓ ઈચ્છો છો એ સુવિધા સાથે બંગલો આપો છો. અને બીજો ઓપ્શન એ છે કે ઘાસ અને માટીમાંથી બનાવેલું એક ઝૂંપડું આપવું છે. અને આ બેમાંથી કોઈ એક તમારે પસંદ કરવાનું છે. હવે હું તમારી ચોઈસ પૂછીશ અને હાથ ઊંચો કરી તમારે મને ચોઈસ કહેવાની છે, પણ ખરા અર્થમાં તમારું હૃદય જે ઈચ્છતું હોય એ જ બોલજો. આમાં ઘણા કે આપણો જવાબ જુદો પડે એટલે આપણે આમ કરી એ જ નહીં કરે. હૃદયમાં જે હોય એ બોલજો, કારણ કે ઉપરથી છે ને ભગવાન પ્રત્યેક ક્ષણે તથાસ્તુ 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 એ બોલે છે. એટલે જેવું બોલશો એવું થઈ જશે, એ યાદ રાખજો. આમાં ઘણા કે અમારો જવાબ જુદો પડે એટલે આપણે આમ માંગીએ, એવું નહીં. અંદર જે હોય એ માંગી લો. ઓકે, ચલો. તમારામાંથી જેટલા એવું ઈચ્છતા હોય કે મને બંગલો જોઈએ છે એ હાથ ઊંચો કરો. ફોર એક્ઝામ્પલ, મને તો બંગલો જોઈએ છે. તમારા તમારી બંગલાવાળા જેટલા હોય એટલે હાથ ઊંચો કરો પ્લીઝ.
ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો, તમારામાંથી જેટલાને ઝૂંપડું જોઈએ છે એ હાથ ઊંચો કરો. ઝૂંપડાવાળા ફોટો પાડો પાડી લેજો. આ લોકો તો સુવિધા કાંઈ નહીં આપો તોય ચાલશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જો આમાં છે ને તોય અમુક તો દૂધપાકમાં જ રહ્યા બોલો. એમાંથી એકમાં હાથ જ ઊંચો ન કર્યો. એ કે તું તાર બોલ્યા કરે જે બોલવું હોય એ. લગભગ મેં જોયું જેટલા અહીંયા બેઠા છે જેટલાએ રિસ્પોન્સ આપ્યો એમાંથી 80% ની આસપાસ એમણે બંગલો પસંદ કર્યો અને 20% ની આસપાસ ઝૂંપડું પસંદ કર્યું. ભગવાન તથાસ્તુ એમ આશીર્વાદ આપવા જાય છે ત્યાં ભગવાન એવું કહ્યું ઉભા રહો. હજી ઓપ્શન ચેન્જ કરવો હોય તો ચેન્જ કરવાની છૂટ છે. પછી એક વખત તથાસ્તુ બોલી દઈશ પછી ઓપ્શન ચેન્જ નહીં થાય. ઝૂંપડાવાળાએ બંગલામાં આવવું હોય તો છૂટ, બંગલાવાળાએ ઝૂંપડામાં જવું હોય તો છૂટ. અને મારે એક સ્પષ્ટતા પણ કરવી છે એમ ભગવાને કહ્યું. એટલે આપણે પૂછ્યું શું સ્પષ્ટતા કરવી છે તો કે બંગલો જોઈતો હોય તો બંગલો જંગલની વચ્ચે હશે, માનવ વસાહતથી બિલકુલ દૂર હશે, બંગલામાં તમે એકલા જ રહેતા હશો, કોઈ વ્યક્તિ ક્યારે તમને મળવા આવી નહીં શકે, તમે ક્યારે કોઈને મળવા જઈ નહીં શકો, તમારે એકલા એકલા એ બંગલો અને અંદર રહેલી સુવિધાઓ સાથે તમારું જીવન પસાર કરવાનું. ઝૂંપડું જોઈતું હોય તો એ ગામની વચ્ચે હશે, તમે પરિવાર સાથે રહી શકશો, લોકો તમને મળવા આવી શકશે, તમે લોકોને મળવા જઈ શકશો. આટલી સ્પષ્ટતા કર્યા પછી ભગવાન એવું કહે હવે જેટલાને બંગલો જોઈતો હોય એ હાથ ઊંચો કરો. ચલો હું પૂછું છું હવે જેટલાને બંગલો જોઈએ છે એ હાથ ઊંચો કરો. કેટલાને બંગલો જોઈએ? બે ત્રણ મિત્રો હા છે 5-7 મિત્રો છે. થેન્ક યુ વેરી મચ. જો એ એવું કહે છે ટૂંકમાં કે ભાઈ જો રોવું જ હોય તો પછી મર્સિડીઝ કારમાં બેસી કેમ ના રોવું? ભલે આ મિત્રોએ હાથ ઊંચો કર્યો પણ સાહેબ નરી વાસ્તવિકતા એ છે કે આપણે હાથ ઊંચો કર્યો તો પણ બંગલામાં આપણા માટે એકલું રહેવું શક્ય નથી. હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે વ્યક્તિ અમુક સમય સુધી એકલી રહે તો કાં તો એ પરમ તત્વને પામી જાય અને કાં ગાંડો કરે. આ બેમાંથી એક બને. કાં પરમ તત્વને પામે કાં ગાંડો કરે. એટલે આપણે ભલે અમુક મિત્રોએ આ પસંદ કર્યું. મારે ખાલી એટલું પૂછવું છે તમને એવું કેમ બન્યું કે આપણે બધા પેલા બંગલો ઈચ્છતા હતા અને પછી સેજ વાત બદલાણી તો બંગલામાંથી આપણે ઝૂંપડા તરફ આવી ગયા? એનું મહત્વનું કારણ કયું? એક જ કારણ, આપણે બધા માણસો છીએ અને માણસની હૂંફ વગર જીવવું આપણા માટે મુશ્કેલ છે. મારો વિષય આ છે હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધો. મિત્રો એટલું યાદ રાખજો કોઈ પણ વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી છે એનો માપદંડ, એને કેટલી સંપત્તિ પેદા કરી છે, એને કેટલું મોટું મકાન બનાવ્યું છે, એ કઈ કારમાં આંટા મારે છે એના કરતા પણ એ વ્યક્તિના રિલેશન્સ કેવા છે એને આધારે એ વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી છે એ નથી. અને એટલે આપણે દરેક વ્યક્તિ એમાંય તમે બધા અલગ અલગ સંસ્થામાંથી જ્યારે અહીંયા આવો છો ત્યારે અને એ સંસ્થામાં તમે જ્યારે કી રોલ ભજવો છો ત્યારે લોકો સાથેના આપણા સંબંધો વધારે સુદૃઢ બને એ અત્યંત જરૂરી છે. તમારામાંથી જેને વાંચનનો શોખ હોય એમણે કદાચ એક પુસ્તક વાંચ્યું હશે, એને પાયામાં લઈને આપણે વાત કરી છે. એ પુસ્તકનું નામ છે The 7 Habits of Highly Effective People. સ્ટીફન કોવીનું લખેલું આ પુસ્તક છે. આપનામાંથી The 7 Habits of Highly Effective People આ પુસ્તક વાંચ્યું હોય એવા મિત્રો કેટલા છે? કોઈએ વાંચ્યું હોય? ઓકે, ધેટ્સ ગુડ. બે મિત્રો છે. સાહેબ વિશ્વમાં સૌથી વધારે વેચાયેલ અને સૌથી વધારે વંચાયેલ ધાર્મિક પુસ્તકો સિવાય એમાં જો નંબર 1 ઉપર કોઈ આવે તો એ આ The 7 Habits of Highly Effective People. Fortune 500 જેને આપણે કહીએ છીએ, વિશ્વની ટોચની 500 કંપની એ પોતાના ટોપ મેનેજમેન્ટને ટ્રેનિંગ આપવા માટે જે પુસ્તક પસંદ કરે છે એ પુસ્તક આ છે. અને એ પુસ્તકમાં એના લેખક સ્ટીફન કોવીએ
એક બહુ જ સરસ મજાની વાત કરી છે અને એ છે ઇમોશનલ બેંક અકાઉન્ટ. ઇમોશનલ બેંક અકાઉન્ટ. સ્ટીફન કોવી એવું કહે છે કે આપણે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવીએ ને એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું. જેવી રીતે બેંકમાં આપણું અકાઉન્ટ હોય એ જ રીતે વ્યક્તિના હૃદયમાં પણ આપણા નામનું લાગણીનું ખાતું. આપણે આપણા પરિવારના લોકોના સંપર્કમાં આવ્યા એટલે તમામ લોકોના હૃદયમાં આપણા નામનું એક ખાતું. આપણે બિઝનેસ કરીએ છીએ, જોબ કરીએ છીએ, ત્યાં લોકોના સંપર્કમાં આવ્યા એમના હૃદયમાં પણ આપણા નામનું એક લાગણીનું ખાતું. મિત્રોના સંપર્કમાં આવ્યા એમના હૃદયમાં પણ આપણા નામનું લાગણીનું ખાતું ખુલે. આ તમે બધા જ પૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં આવીએ એકબીજાના હૃદયમાં આપણા નામનું લાગણીનું ખાતું ખુલે. અને સ્ટીફન કોવી એવું કહે છે કે જેવી રીતે બેંક અકાઉન્ટની અંદર બેલેન્સ પ્લસ માઈનસ થાય એ જ રીતે લાગણીના એકાઉન્ટમાં પણ બેલેન્સ પ્લસ માઈનસ. અને એના આધારે એ વ્યક્તિ સાથેના આપણા સંબંધો કાં તો વિકસે અને કાં તો વણસે. એક સાવ સામાન્ય પ્રશ્ન. માની લો કે મારા બેંક અકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા હોય અને હું 50,000 રૂપિયાનો ચેક લખું તો મારો એ ચેક સેન્કશન થાય. સમજો, મને તમે જવાબ પણ આપજો. મારા બેંક અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે, મને પૈસાની જરૂર છે, હું 50,000 રૂપિયાનો ચેક લખું છું. મારો 50,000 રૂપિયાનો લખેલો ચેક બધી જ રીતે યોગ્ય છે, સહી ટેકનિકલી ઇટ્સ પરફેક્ટ. મારો ચેક સેન્કશન થાય, હા કે ના? ખાલી આટલો જવાબ છે. 1 લાખનું બેલેન્સ, 50,000 નો ચેક, બધી રીતે પરફેક્ટ. મને 50,000 જોઈએ છે, મને 50,000 મળે, હા કે ના? હા કે ના? યસ, મળે. ઓકે, આ પરિસ્થિતિ છે ઉલટાવીએ. મારા બેંક એકાઉન્ટમાં 1 લાખનું બેલેન્સ છે, મને 2 લાખની જરૂર છે, હોસ્પિટલનું અગત્યનું કામ છે, હું 2 લાખનો ચેક લખું, બેંકમાં પ્રેઝન્ટ કરું, બેંક મને 2 લાખ રૂપિયા આપે, હા કે ના? હા કે ના? ના. અને બેંક જ્યારે મને 2 લાખ રૂપિયા ના આપે, મારો ચેક બાઉન્સ થાય અને એ વખતે હું રાડારાડી કરું કે આ બેંકને કઈ ખબર પડે છે કે કેમ, મને અત્યારે પૈસાની જરૂર છે, અત્યારે ના પાડે છે, પૈસા તો આપવા જોઈએ ને, હોસ્પિટલનું કામ છે, આવા બરાડા પાડું તો મૂર્ખ હું કહેવાય, બેંક નહીં. કારણ કે બેલેન્સ જ ના હોય તો મને મળે જ નહીં, મારો ચેક મંજૂર થાય જ નહીં, મારો ચેક બાઉન્સ થાય. સમજી રાખજો મિત્રો, આપણે જેના સંપર્કમાં છીએ એમાંથી કોઈ વ્યક્તિની પાસે તમે કોઈ પ્રસ્તાવ મૂક્યો, તમે કોઈ વાત મૂકી અને એ વ્યક્તિ તમારી વાત સ્વીકારતી નથી, તમારો પ્રસ્તાવ સ્વીકારતી નથી, એનો સ્પષ્ટ મતલબ એ થયો કે તમારો ચેક બાઉન્સ થયો. અને ચેક કેમ બાઉન્સ થયો? તો કે એ વ્યક્તિના હૃદયમાં ખુલેલા લાગણીના એકાઉન્ટમાં જેટલી બેલેન્સ હતી ને એના કરતા મોટો ચેક હતો. પહેલા બેલેન્સ પેદા કરવી પડે અને પછી ચેક લખાય. હ્યુમન રિલેશન્સનો આ અત્યંત મહત્વનો અને પાયાનો સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિ મારી વાત સ્વીકારે એવું હું ઈચ્છતો હોય તો એ વ્યક્તિના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પહેલા પૂરતું બેલેન્સ પેદા કરવું પડે અને પછી મારે વાત એની પાસે મૂકવી પડે તો મારી વાત સ્વીકારે. વાત હવે એ આવે, આ પૂર્વ ભૂમિકાની વિષયની લઉં. વાત એ આવે કે વ્યક્તિના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં બેલેન્સ પ્લસ કઈ રીતે થાય? બેલેન્સ પ્લસ તો બધાને કરવું છે કારણ કે મારી વાત બધા સ્વીકારે એવું હું ઈચ્છું છું. કે કઈ રીતે શક્ય બને? એના પ્રેક્ટિકલ જે કેટલાક ઉપાયો છે એ હું હવે આપની સમક્ષ મૂકું છું. સાહેબ, સૌથી પહેલો, અહીંથી પ્રેક્ટિકલ થોડી વાત આવશે. સૌથી પહેલામાં પહેલો ઉપાય હ્યુમન રિલેશન્સ માટે, માનવીય સંબંધો મજબૂત થાય એ માટે, અને એ છે સામેવાળાના દ્રષ્ટિકોણથી વિચારતા શીખો. સામેવાળાના દ્રષ્ટિકોણથી વિચાર કરો. માત્ર ને માત્ર મારે મારા દ્રષ્ટિબિંદુથી જ ના વિચારાય, સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિબિંદુથી પણ વિચારવું પડે. તમે જોજો
અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિને એ અનુભવ થયો હશે. ઘણી વખત આપણને એવું લાગે કે હું સાચો અને બાકીના ખોટા. આવું ઘણી વખત બન્યું હશે. સમજો, હું સાચો, તમે ખોટા છો. મારી વાત સાચી, તમારી વાત ખોટી. આવું ઘણી વખત બન્યું હશે. આપણે સાચા, એ વાત 100% સાચી, પણ સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે. આપણે એ નથી વિચારતા. આપણે માત્ર આપણું વિચારીએ છીએ, હું સાચો, હું સાચો, હું સાચો, પણ સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે. એ તો ક્યારે ખબર પડે? એની જગ્યાએ જઈને એના દ્રષ્ટિકોણથી વિચારીએ ત્યારે. હું વ્યાખ્યાન માટે અહીંયા આવ્યો, બચ્ચનભાઈએ મને આખો કાર્યક્રમ મોકલી આપ્યો. એમને મને કાર્યક્રમ મોકલી આપ્યો. એમાં લખ્યું હતું કે ભાઈ 11 વાગે પહેલું સેશન પૂરું થશે અને બીજું સેશન 11:15 વાગે શરૂ થશે. મેં એમને પૂછ્યું કેટલા વાગે આવો? મને કે તમે 11 પહેલા પહોંચાય એવી રીતે આવી જજો. મેં સારું. ગઈકાલે હું છેક સાસણ હતો, ત્યાં એક શિબિરમાં લેક્ચર હતો. રાત્રે રાજકોટ આવ્યો, 12 વાગે રાજકોટ પહોંચ્યો. વરસાદી વાતાવરણ, આ તે બધું જ પ્લાન કરીને વિચાર્યું કે મારે 5:30 ની આસપાસ રાજકોટથી નીકળી જવું પડે, 4:30 વાગે જાગી જવું પડે. હું તૈયાર થઈ ગયો, 4:30 જાગીને 5:30 5:35 ની આસપાસ રાજકોટથી નીકળી ગયો. અહીંયા એકદમ મારો સમય મને આપેલો હતો એના કરતા વહેલા પહોંચી ગયો. પણ તમારો કાર્યક્રમ જ મોડો. મને એવું થયું, થોડું મોડું મને કીધું હોત તો અડધી કલાક વધારે સૂઈ શકત ને. અને એવું કીધું કે હા ઘેર આવજો ને કઈ વાંધો નહીં, તો અડધી કલાક વધારે સુવા. મને એવું થયું મારો સમય બગડ્યો. સમજો આ વાતને, હું 101% સાચો છું, પણ મારે માત્ર મારા દ્રષ્ટિકોણથી ના વિચારાય, મારે સામેવાળાનો દ્રષ્ટિકોણ પણ જોવો. અહીંયા આવનારી વ્યક્તિ દૂર દૂરથી આવી હોય. હું તો કદાચ આવી રીતે વ્યવસ્થિત મુસાફરી કરીને આવ્યો, કેટલાક બિચારા બસમાં આવ્યા હશે, કોઈ બીજા કોઈ વાહનોની અંદર ક્યાંથી અહીંયા પહોંચ્યા હશે. અહીંયા પહોંચવામાં લેટ થાય તો સ્વાભાવિક છે, કાર્યક્રમ શરૂ થવામાં લેટ થાય અને એને કારણે બધું પાછળ ખેંચાય. હું માત્ર મારું પકડી રાખું છું ને એટલે પ્રશ્ન થાય છે. પણ હંમેશા હું જ સાચો એવું નહીં, સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે. આ એક વિચાર કરજો. મારો જ્યારે પરિચય આપતા હતા ત્યારે એવું કહ્યું કે શૈલેષભાઈ વાર્તાઓ કહે છે, અને મારે તમને વાર્તાઓ જ કહેવી છે. એક સરસ મજાની વાર્તા. અમુક વાર્તાઓ એવી છે કે જો એ વાર્તા આપણને સમજાઈ જાય ને તો બહુ લાંબા પ્રવચનની જરૂર પણ ના હોય. એવી જ આ એક વાર્તા છે કે જે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ વાર્તામાં આપણને મળી જાય. એક શિક્ષક હતા, વિદ્યાર્થીઓને ગણિત ભણાવે. પ્રાથમિક શાળાનો વર્ગ હતો. સાહેબ ભણાવવા માટે ગયા. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. આ શિક્ષકને સરવાળો શીખવાડો. એટલે પેલા વિદ્યાર્થીને એવું કહ્યું કે બેટા, હું તને એક પ્રશ્ન પૂછું છું, તું મને એનો જવાબ આપજે. તારે છે ને બેટા સરવાળો કરવાનો છે. છોકરો કે જી સર, પૂછો. સાહેબે પૂછ્યું, બેટા હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરાએ તરત જવાબ આપ્યો, સાહેબ 4. એટલે શિક્ષકને થયું આટલો સહેલો સવાલ અને આ વ્યક્તિ જવાબ નથી આપી શકતી. કદાચ એવું શક્ય છે કે હું પૂછતો હતો ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે હોય અને એને કારણે જવાબ ના આપી શક્યો હોય. સાહેબ એવું કહ્યું, બેટા ધ્યાનથી સાંભળ, તારા માટે ક્વેશ્ચન રિપીટ કર. જો બરોબર ધ્યાન આપ. હું જે બોલું ને મારા શબ્દો ઉપર ફોકસ કરજો. હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો છોકરો કે 4. સાહેબને થયું મને પીન ચોટી ગઈ છે, પીન તો ઉખેડવી પડશે. એટલે એમણે એવું કહ્યું, બેટા સફરજનને હમણાં એક બાજુ લેવા દે, મને એવું કે તને સૌથી વધારે કયું ફળ ભાવે? છોકરો કે મને કેરી ભાવે. કેરી બહુ મજા આવે. સાહેબ કે સાંભળ બેટા, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું, તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ, વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ. મારો વિદ્યાર્થી કોઈથી ખોટો હોય છે, બિલકુલ સાચો જવાબ છે બેટા. પણ મનમાં સાહેબને પાછું એવું થાય કે આ સફરજનમાં મેળ કેટલો તો પડતો. અને
અને આમે તમે જોજો જે શિક્ષક હોય ને એનો એક સ્વભાવ, આમાં જેટલાના ઘરમાં શિક્ષક હશે એને આ મારી વાત સમજાશે. શિક્ષકનો સ્વભાવ પોતે જે માનતા હોય કે સામેવાળી વ્યક્તિને મનવે નહીં ને ત્યાં સુધી ચેન નો આ શિક્ષક. એટલે આને તરત એવું થયું કે આ કેરીનો મેળ ખાઈ ગયો, સફરજનમાં મેળ ના ખાતો, અને આવું ચાલે નહીં, મારે એનું કન્ફ્યુઝન દૂર કરવું જોઈએ. એટલે એમણે પેલા છોકરાને મોટિવેટ કર્યો, બેટા બહુ જ હોશિયાર, બેટા તને બધી જ ખબર પડે, તારો કેરીનો જવાબ સાચો, બસ બેટા જેવો કેરીનો જવાબ છે ને એવો જ જવાબ સફરજન નો. બેટા મને જવાબ આપજે, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા કેરી જેવો જ જવાબ છે, ડિટ્ટો ટુ ડિટ્ટો. બેટા જો કેરી સફરજન કેરી સફરજન કેરી સબકો બેટા બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાઈડે પોતાના માથાના વાળ થઈ જાય અને પછી ટાંકી ખાઈટી. બધાની હાજરીમાં એ વિદ્યાર્થી ઉપર તાળુક્યાને એવું કહ્યું, ગધેડા બુદ્ધિના બાગાન, આટલી ખબર નથી પડતી? આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? એટલે છોકરાએ દફતરમાં હાથ નાખી દે, સફરજન બહાર કાઢ્યું કે મારા ભાઈ એક ભાગ માં આવ્યું 3 તમે દેતા હતા, એક મારા ભાઈએ દીધું, ગણવાનું નહીં કરતું. કેરી ભાઈએ નહોતી દીધી, કેરી 3 થઈ, સફરજન મારા ભાઈએ એક આપ્યું, 3 તમે આપતા હતા, સફરજન 4 થયું. આપણને હસવું આવ્યું, પણ સમજો મોટા ભાગના જીવનના પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. કારણ કે આપણે એમ માનીએ ને કે સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ બધાય સફરજન 3 બોલે, સામે કોક સફરજન 4 બોલે અને આપણો ગુસ્સો બહાર આવે. સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ સામે કોઈ સફરજન 4 કહે ને તો એ સાચા હોઈ શકે, કારણ કે એને દેખાતું હોય, આપણને દેખાતું હોય. માત્ર આપણે જ સાચા એમ નહીં, સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે. આ વિચાર આ જ બાબતને હું બીજી રીતે લઉં. અંગ્રેજીમાં 6 લખ્યા, 6 ઇન ઇંગ્લિશ. એક મારી તરફ ઊભો છે, આમ જોઈને એવું કે કોઈ બહુ સરસ મજાના ડ્રોઈંગ કર્યું. ઇટ્સ વેરી નાઇસ, વેરી નાઇસ. સામેવાળી વ્યક્તિ હોય કે 6 ક્યાં છે? ઇટ્સ 9, નોટ ઇટ્સ 9. આ બાજુવાળી વ્યક્તિ તરફ એવું કે નો 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 ઇટ્સ નોટ 9, ઇટ્સ 6. સામેવાળી વ્યક્તિ તરફ એવું કે ચશ્મા ચડાવ, બરોબર જો, આ ધરા દેખાય છે, આ 9 છે. એક 6 કે છે, એક 9 કે છે, બંને બરોબરના ઝઘડે છે. મારે તમને પૂછવું છે, સાવ સામાન્ય પ્રશ્નો છે, તમને એવું થતું સાવ, પણ આવા પ્રશ્નોથી શીખવાનું. બેમાં સાચું કોણ છે? ચાલો, બેમાં સાચું કોણ? એક 6 કે છે, એક 9 કે છે, બેમાં સાચું કોણ? બંને સાચા છે. અને તમે ત્યાંથી નીકળો, આટલા ટેલેન્ટેડ, આટલા હોશિયાર, આટલા સમજુ માણસ, તમે ત્યાંથી નીકળ્યા, એ બંનેને તમે ઝઘડતા જોયા, તમને તો સમજાઈ ગયું કે બેય સાચા છે. પણ હવે તમારે એ બંનેને સમજાવી દેવું છે કે તમે બેય સાચા છો. એ બેય ઝઘડતા તમારે બંધ કરી દેવા છે. તો તમે ત્યાં એવું શું કરો કે બંને ઝઘડતા બંધ થઈ જાય? એવું શું કરો? વેરી નાઇસ, જગ્યા બદલી નાખો. સાહેબ, જીવનમાં જગ્યા બદલતા શીખો, સ્થાન બદલતા શીખો. કેટલાય પ્રશ્નોનો ઉકેલ આપમેળે આવી જાય. પતિ તો રોજ હોય, ક્યારેક આપણી જાતને પત્નીની જગ્યાએ મૂકીએ ને કોઈ બિચારીની વેદના સમજાય. પત્નીઓ રોજ હોય, કંઈક તમારી જાતને પતિની જગ્યાએ મૂકો ને તો બિચારાની વેદના સમજાય. શિક્ષક તો રોજ હોય, ક્યારેક આપણી જાતને વિદ્યાર્થીની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજાય. માલિક રોજ હોય, ક્યારેક આપણી જાતને કર્મચારીની જગ્યાએ મૂકીએ ને ત્યારે એની વેદના સમજાય. આપણે માત્ર આપણા દૃષ્ટિકોણથી જ વિચારીએ છીએ, સામેવાળાના દૃષ્ટિકોણથી વિચારીએ ને તો કેટલાય પ્રશ્નો હલ થઈ જાય અને એ વ્યક્તિ સાથેના આપણા સંબંધો પણ સુધરી જાય. આપણે એ જગ્યાએ જઈએ ને તો ખબર પડે, ત્યાં સુધી ખબર ના પડે. તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાડો પાડીને પાકિસ્તાન વિશે બોલી શકો. પાકિસ્તાનને આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, રૂપિયો બગડી રહ્યો છે, શું કરી રહી છે કેન્દ્ર સરકાર. પણ તમે વડાપ્રધાન બનો ને ત્યારે તમને ખબર પડે
કે આમાં શું થયું. સ્થાને તમે જાઓ ત્યારે તમને સમજો છો ને. હું તમને પ્રેક્ટિકલી ઉદાહરણ, વાસ્તવિક રીતે સરકારમાં બની ગયેલી ઘટના. સરકારમાં અલગ અલગ 28 પ્રકારના ડિપાર્ટમેન્ટ છે. હું રાજ્ય સરકારની વાત કરું છું. એમાં એક ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. શિક્ષણ વિભાગમાં સેક્રેટરી તરીકે એક સિનિયર આઈએએસ ઓફિસરની ટ્રાન્સફર થઈ એ પ્રિન્સિપલ સેક્રેટરી કેડરની પોસ્ટ છે. એ સેક્રેટરી તરીકે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં હાજર થઈ. આ ઘટના સમજો. એમણે પોતાના ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, પછી અંડર સેક્રેટરી જે અધિકારીઓ નીચેના હતા એ બધાની એક મીટિંગ. સાહેબે એવું કહ્યું કે આપણે ગુજરાત સ્ટેટના એજ્યુકેશનને અવ્વલ દરજ્જે લઈ જવું છે. તમે મને સજેશન્સ આપો, આપણે શું કરવું છે? તમે વર્ષોથી કામ કરો છો અહીંયા, ઘણો સમય થયો, હું નવો આવ્યો છું. આપણે બસ શું ડિસિઝન લઈએ કે જેથી કરીને આપણે એજ્યુકેશનને હાઈ લેવલ પર લઈ જઈ શકીએ, ક્વોલિટેટિવ એજ્યુકેશન આપી શકીએ. સામે અલગ અલગ સજેશન્સ મળ્યા. એમાં એક સજેશન્સ કોમન હતું, મોટા ભાગના અધિકારીઓએ કહ્યું. અને એ સજેશન એવું હતું, સર ખરેખર જો આપણે ક્વોલિટેટિવ એજ્યુકેશન આપવા માંગતા હોય તો જે શિક્ષકોને આપણે ફિક્સ પગાર આપીએ છીએ એને પૂરો પગાર આપવો જોઈએ. તે વખતે 2500 રૂપિયાનો ફિક્સ પગાર હતો. હું આ ઘટના ઘટી ત્યારની વાત કરું છું ત્યારે કે 2500 માં આપણે શું અપેક્ષાઓ રાખી, પગાર પૂરો આપવો જોઈએ. આ સેક્રેટરીએ તરત કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે એના માટેનો પ્રયત્ન કરીએ. એના માટેની આખી દરખાસ્ત તૈયાર કરી. કોઈ પણ નિર્ણય લેવો હોય, સરકારની એક આખી પ્રણાલિકા હોય, જ્યાં નાણાકીય બાબત આવતી હોય ત્યાં નાણાં વિભાગની મંજૂરી લેવી. એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આખું આ તૈયાર કર્યું કે શિક્ષકોને પૂરો પગાર આપીએ, કેટલો ખર્ચો થાય, શું થાય, બધી દરખાસ્ત તૈયાર થઈ. નાણાં વિભાગ પાસે ગઈ. નાણાં વિભાગમાં સેક્રેટરી બેઠા હતા. એ સેક્રેટરીએ આ ફાઇલ પર એવું લખ્યું, સરકારની પ્રવર્તમાન નીતિઓને ધ્યાનમાં લઈને, ગવર્નમેન્ટ પોલિસી ધ્યાનમાં લઈને આ દરખાસ્તનો સ્વીકાર કરી શકાય તે નથી. એમ કરીને આવી 5 દરખાસ્ત. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એ સેક્રેટરીએ બીજી મીટિંગમાં પોતાના અધિકારીઓ બધા બેઠા હતા, આ સૂચન આપનાર અધિકારીઓ બેઠા હતા. ઉપરથી પેલી ફાઇલ પાછી આવી. નાણાં વિભાગના સેક્રેટરી એના ઉપર આવા રિમાર્ક્સ આપ્યા હતા. અને આ સાહેબ મીટિંગમાં મહિલા કર્મચારીઓ સદનસીબે હાજર નહીં હોય એટલે અંદરથી જે કાઢવું હોય એ બધું કાઢ્યું. ભરાસ ભૂલી ગયા આઈએસ ઓફિસર. અને એટલી આમ ખરાબ શબ્દો બોલ્યા. કોના વિશે બોલ્યા હશે? નાણાં વિભાગના સેક્રેટરી કે ત્યાં કોણે બેસાડ્યો દોબાને? જે કામ કરવું છે કામ કરવા નથી દેતો, ખર્ચો જ્યાં ના કરવાનો હોય ત્યાં પુષ્કળ ખર્ચો કરે છે. અહીંયા એને શું પેટમાં મૂકે છે? શિક્ષકને પગાર આપવામાં વધારો. એટલું બોલ્યા. આ હું વાસ્તવિક ઘટના કહું છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ. કેટલાક વર્ષો પસાર થયા. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે જે કામ કરતા હતા એ બીજા ડિપાર્ટમેન્ટમાં ગયા હતા અને ત્યાંથી એની ટ્રાન્સફર નાણાં વિભાગમાં થઈ. એ નાણાં વિભાગના સેક્રેટરી તરીકે. એ વખતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ જુદા સેક્રેટરી હતા. નીચેના 4-5 અધિકારીઓ કહ્યું, સાહેબ એક કામ કરવું તો અત્યારે કરવા જેવું છે, ફટાફટ થાય એવું છે. શું? આપણા શિક્ષકોને પૂરો પગાર. કેમ? તો કે જેને દરખાસ્ત કરી હતી બેઠા છે અત્યારે મંજૂર કરવા. અને સાહેબ એ દરખાસ્ત પાછી ઉતાર એને રિવાઇઝ કરી. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના તે સમયના સેક્રેટરી એમને એ દરખાસ્ત નાણાં વિભાગમાં મોકલાવી. એ દરખાસ્ત એની પાસે આવી જેને ઓરિજિનલી એ તૈયાર કરી. એના ટેબલ ઉપર આવી. અને એ દરખાસ્ત નામંજૂર થવાને કારણે જે અપશબ્દો બોલ્યા હતા એની પાસે દરખાસ્ત આવી. ત્યારે એની ફાઇલ પર શું લખ્યું ખબર? એ ફાઇલ ઉપર એમણે એવું લખ્યું હતું, ગુજરાત સરકારની નાણાકીય પરિસ્થિતિઓને ધ્યાને લેતા આ દરખાસ્તનો સ્વીકાર કરી શકાય તેમ નથી એમ કરી પાછી. મારા કહેવાનો મતલબ સમજાઈ ગયો? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે તમે નાણાં વિભાગના સેક્રેટરીને ગાળો દઈ શકો, પણ એ તો નાણાં વિભાગમાં બેસો ને ત્યારે ખબર પડે કામ કેમ થાય. એમાં આપણે એવું જ બનતું હોય છે. સમજો છો, એક વ્યક્તિ બીજી વ્યક્તિને મન ફાવે બોલતી હોય. ઇવન આપણી સંસ્થાઓમાં પણ એવું બનતું હોય. સંસ્થાઓમાં એવું બનતું હોય. ત્યાંને બિહાડી દીધો છે, જવાબદારી આપી દીધી છે, પણ કંઈ ખબર પડતી નથી. બેસો પછી ખબર પડે કે ત્યાં બેઠા પછી શું થાય છે. પહેલી બાબત આ કે હું માત્ર ને માત્ર મારા દ્રષ્ટિકોણથી નહીં વિચારું, સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણથી પણ વિચારીશ.
આ સંબંધો વધારે મજબૂત કરવા માટે એક કી છે. બીજો મુદ્દો એ છે કે સંબંધો મજબૂત નાની નાની બાબતોની તકેદારી રાખવી એનો મતલબ શું? તો કે એક વખત કોઈ પણ વ્યક્તિ સાથે મારા રિલેશન બંધાય, કોઈ પણ વ્યક્તિ સાથે પરિચય થાય, પછી સતત એ વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવું બહુ જરૂરી છે. ઘણી વખત તમે જોજો સંપર્ક છૂટી જતો હોય છે. હું તમને એવું કહું કે મારી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરીને ગયેલા વિદ્યાર્થીઓ, આ સેન્ટ ઝેવિયર્સ તમારી છે, અહીંથી જેટલા વિદ્યાર્થીઓ સ્ટડી કરીને ગયા, આપણે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન વર્ષે 2 વર્ષે 5 વર્ષે કરતા અમુક સિલેક્ટેડ હશે, અમુક ઓપન હશે, અમુક વિદ્યાર્થીઓ આવી શકે, અમુક ના આવી શકે. આપણા અમુક વિદ્યાર્થીઓ ક્યાં હશે આપણે ખબર ય નહીં હોય, એ ક્યાં પહોંચી ગયા છે. સાહેબ, આ AI નો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. મારા પ્રત્યેક વિદ્યાર્થીઓ એનો ડેટા હું તૈયાર કરું, એની બર્થ ડેટ મને ખબર હોય, એના મેરેજ ક્યારે થયા, એની મેરેજ એનિવર્સરીની મને ખબર હોય, બધી જ ડેટ નોંધાઈ ગઈ હોય. જ્યારે એનો બર્થડે આવે, સેન્ટ ઝેવિયર્સ તરફથી એક મેસેજ એને સવારમાં જાય, હેપી બર્થડે વિશ કરતો. સાહેબ, એ વ્યક્તિના હૃદયમાં આપણું સ્થાન અલગ થઈ જાય. કારણ કે બર્થડે વ્યક્તિ માટે બહુ મહત્વનું. સાવ નાની બાબત છે, સાવ સામાન્ય બાબત છે, પણ ઘણી વખત ફોલો નથી થતી. CR પાટીલ એનામાંથી અમુક બાબતોમાંથી, અમુક વ્યક્તિઓમાંથી અમુક બાબતો આ શીખવા છે. એના સંપર્કમાં જેટલા હશે, કોઈ રીતે ક્યાંય પણ સંપર્કમાં આવ્યા હશે, તમારો બર્થડે હોય ને એટલે એની વિશ તમને WhatsApp પર આવી છે, આવે. એક માણસ જ રાખી દીધો છે, કશું જ નહીં, તારે આ જ કરવાનું, રોજે રોજ મૂકી દેવાનું, જોઈ લેવાનું, બધાની ડેટ નાખી દીધી છે, મારવાનું ફિલ્ટર, આજે કેટલાનો બર્થડે છે, એ કારે જવા દે, બધાય મોકલી દે. એ કારે 1000 વ્યક્તિને મોકલે, પણ સામે પ્રત્યેક વ્યક્તિને એવું લાગે કે મને પર્સનલી આજે મારી સંસ્થાએ મેસેજ કરી અને મને યાદ. સાહેબ, બાબત બહુ નાની છે પણ બહુ મહત્વની છે. હું BMBS સંસ્થા સાથે સંકળાયેલો છું. અમારે રાજકોટના એક સમયના મેયર હતા ધનસુખભાઈ ભંડેર, જે આપણા ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. એક વખત અમે બેસીને ચર્ચા કરતા હતા, ત્યારે એમણે કહ્યું કે એક કામ માટે હું USA ગયો અને તે જ વખતે મારો બર્થડે આવ્યો. USA ની ટૂરમાં મારો બર્થડે આવ્યો. તો મારો બર્થડે આવ્યો એ વખતે અમારે રાજકોટ મંદિરની અંદર એક સંત છે, એમનું નામ અપૂર્વ મુનિ સ્વામી છે. એટલે મને અપૂર્વ મુનિ સ્વામીએ મેસેજ કર્યો, બર્થડે વિશ કર્યો, અને મને એટલું ગમ્યું. સાહેબ, 5-8 લોકો બેઠા છે અને એની સામે પોતાની ભાવના પ્રગટ કરે છે, તો આ નાનો એવો મેસેજ એના હૃદયમાં કેટલું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો હશે કે આપણને સમજાય. બાબત બહુ નાની લાગે છે પણ એનું પરિણામ બહુ મોટું આવે. અને એટલે મારા સંપર્કમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ, ઘણી વખત તો એવું બને છે કે આપણે યાર નોકરી કરતા હોય ને, એની મેરેજ એનિવર્સરી ક્યારે છે કે બર્થડે ક્યારે છે ને એ આપણને ખબર નથી. આરે જ કામ કરતા હોય, આરે જ બેસતા હોય અને કોઈ ખબર ના. કેટલાકને પરિવારના સભ્યોની ખબર નથી. મારે એ કેવું છે, બધાની ઇન્ફોર્મેશન કલેક્ટ કરું, મારા સંપર્કમાં જેટલી વ્યક્તિઓ છે મોબાઈલની અંદર નાખી દઉં. અને હવે મેં તમને કીધું, મોબાઈલ રિમાઇન્ડર આપે છે, આગલા દિવસે તમને કહી દેશે આવતીકાલે આટલી વ્યક્તિના બર્થડે છે. મારે તે કોમન મેસેજ જ તૈયાર રાખવાનો અને મેસેજ એને સબમિટ કરી દેવાનો. આ નાની બાબત છે પણ એ નાની બાબતની ઇમ્પેક્ટ બહુ મોટી કરે. બીજું ઉદાહરણ, માની લો કે મારા બોસ છે, હું કોઈને ત્યાં જોબ કરું છું, મારા એક બોસ છે, મને ખબર પડી કે મારા બોસનો દીકરો UPSC ની પરીક્ષા આપે છે અથવા GPSC ની પરીક્ષા અથવા NEET ની કોઈ એક એક્ઝામ આપે છે, મને ખબર નથી. અને આવતીકાલથી એની એક્ઝામ શરૂ થાય છે. હું આગલા દિવસે એમની ઘરે જાઉં, ફૂલ લઈ જાઉં, એકાદ પેંડો લઈ જાઉં, સાથે કઈ મીઠાઈ લઈ જાઉં, એ છોકરાને વિશ કરું કે બેટા કાલે તારી પરીક્ષા શરૂ થાય છે, મારા તરફથી તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમને એક પેંડો આપો, એક ફૂલ આપો. સાહેબ, પ્રક્રિયા બહુ જ સામાન્ય લાગે પણ એની ઇમ્પેક્ટ બહુ જે આપણે ઘણી વખત કરતા નથી. એક મારો પોતાનો અનુભવ, હું રાજકોટ સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો. તો સ્પીપા કદાચ આપનામાંથી કોઈએ નામ સાંભળ્યું હશે, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન.
ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની એક એવી સંસ્થા છે કે જે સંસ્થા ગુજરાતના અધિકારીઓને ટ્રેન કરવાનું કામ કરે છે અને એની સાથે સાથે ગુજરાતના જે દીકરા કે દીકરીઓ યુપીએસસી ની પરીક્ષા આપીને ડાયરેક્ટ આઈએએસ કે આઈપીએસ બનવા માંગતા હોય એને યુપીએસસી ની ટ્રેનિંગ. હું એ સંસ્થાની અંદર સૌરાષ્ટ્રના 12 જિલ્લાનું રિજિયન સેન્ટર અમારે રાજકોટ છે એનો હેડ હતો અને જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. એ વખતની આ ઘટના છે. અમારી હેડ ઓફિસ અમદાવાદ હેડ ઓફિસના એક અધિકારી, એમનું નામ કશ્યપ પરીક્ષા, એમનો મને એક વખત કોલ આવ્યો. મને એવું કહ્યું કે સક્કરિયા સાહેબ એક નાની એવી મદદની જરૂર છે, મદદ કરશો? મેં કહ્યું મદદ કરવા જ બેઠો છું, બોલો શું મદદ કરું? મને કે મારા દીકરાને એમબીબીએસ પૂરું થયું, એને મેડિકલમાં પીજીમાં જવાનું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન્ટ્રન્સ ટેસ્ટ, તે વખતે યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ લે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન્ટ્રન્સ ટેસ્ટ તમારે રાજકોટની પીડી માલવિયા કોલેજમાં છે. મારા દીકરાને એ એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે આવવાનું છે. એમની એક્ઝામ છે તે બપોરે 12 વાગે છે, પણ એ સવારે અહીંથી નીકળે, મુસાફરી કરીને ત્યાં પહોંચે અને પછી એક્ઝામમાં જાય, થાકી જાય. તો હું એવું વિચારતો હતો મારો દીકરો આગલા દિવસે જ આવી જાય, તમે જો એની રહેવાની વ્યવસ્થા ત્યાં સ્પીપામાં કરી શકો તો એ ફ્રેશ થઈ શકે, બીજા દિવસે સારી રીતે એક્ઝામ આપી શકે. અમારે સ્પીપામાં હોસ્ટેલની પણ બહુ જ સારી વ્યવસ્થા હોય અને અધિકારીઓ માટે એકદમ નોમિનલ ચાર્જ હોય, પણ બહારની કોઈ વ્યક્તિ હોય તો એનો ચાર્જ કમ હોય અને રાખી શકાય. મેં તરત જ કહ્યું કોઈ વાંધો નહીં, મોકલો એમને, બધી વ્યવસ્થા કરી દઈશું. મને કે પણ સાહેબ એ એકલો નથી, એની આરે બીજા એના 3 ફ્રેન્ડ પણ છે, ટોટલ 4 જણા છે. મેં કઈ વાંધો નહીં, 4 ની વ્યવસ્થા થઈ જશે. સાહેબ મેં પટ્ટાવાળાને ખાલી સૂચના આપી દીધી, 2 રૂમ વ્યવસ્થિત રીતે તૈયાર કરાવી દીધા. મારી ઓફિસ તો 6 વાગે પૂરી થતી હતી, હું તો 6 વાગે નીકળી જવાનો હતો. એ લોકો તો 8 સાડા 8 આવવાના હતા, પણ મારી કેન્ટીન ચાલતી હોય એ કેન્ટીનમાં સૂચના આપી દીધી કે 4 ડીશ તૈયાર રાખજો, આવી એટલે શાક, દાળ, કઈ ખીચડી, કઢી એ ગરમ આપજો. આ બધી સૂચના આપી હું નીકળી ગયો. એ લોકો માટે બધી વ્યવસ્થા થઈ ગઈ. બીજા દિવસે જ્યારે સવારે હું પાછો મારી ઓફિસે આવતો હતો, મારો 9:30 વાગ્યાનો ટાઈમ, મારો રોજનો ક્રમ કે હું આવું એટલે રસ્તાની અંદર અમારે એક મંદિર આવ્યું, હું મંદિરે દર્શન કરવા માટે જાઉં. દર્શન કરવા માટે ગયો અને ત્યાં ભગવાનના ચરણારવિંદમાં કેટલાક ફૂલો પડ્યા. એટલે મેં એમાંથી 4 ફૂલો જે ત્યાંના એક સંત હતા એમને કહીને લીધા, થોડો પ્રસાદ લીધો, મારી ઓફિસે આવ્યો. મારી ચેમ્બરમાં આવી પટ્ટાવાળા બોલાઈ પૂછ્યું, બોલા ચાર કે આ સાહેબ આવી ગયા, વ્યવસ્થા થઈ ગઈ, જમાડી દીધા હતા અને પછી આરામ કરતા હતા. એટલે અત્યારે કે રૂમમાં જ છે 4. મેં જેને ખાલી એટલું કહો કે એ એક્ઝામ આપવા માટે જ્યારે અહીંથી નીકળે ત્યારે જતા પહેલા ખાલી 5 મિનિટ માટે મને મળતા. એને સૂચના પટ્ટાવાળાએ આપી. એ લોકો જ્યારે એક્ઝામ આપવા માટે જતા હતા તો મળવા માટે આવ્યા અને એમને સ્વાભાવિક છે કે આભાર વ્યક્ત કર્યો, સાહેબ બહુ સરસ વ્યવસ્થા હતી, તમારો ખૂબ ખૂબ આભાર. પછી મેં એમને એવું કહ્યું કે તમે 4 જણા એક ડ્રીમ સાથે આજે આવ્યા છો રાજકોટ. તમારો એક ડ્રીમ છે કે તમારે પીજી કરવું છે, તમારે કોઈ એક સબ્જેક્ટમાં સ્પેશિયલ ડોક્ટર કરવું છે અને તમે આજે એન્ટ્રન્સ એક્ઝામ આપવાનો છો. તો ખાસ મેં આજે તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી છે કે તમને સારું પરિણામ મળે. પછી 4 મેં ફૂલ આપ્યા કે આ ભગવાનની પ્રસાદીના ફૂલ છે અને 4ને પ્રસાદ આપ્યો કે આ પ્રસાદ છે. લિટરલી યુ ડોન્ટ બિલીવ સાહેબ, લગભગ એ છોકરાની ઉંમર 22 વર્ષની આસપાસ હશે. એક છોકરાની આંખમાં લિટરલી આમ જળજળિયા આવી. પછી મેં પૂછ્યું દોસ્ત, એ છોકરો મને એવું કહે છે કે સાહેબ મારા પપ્પાએ કોઈ દિવસ મારા માટે ભગવાનને પ્રાર્થના કરી હોય એવું એમણે મને કીધું. હું અત્યાર સુધી જેટલી પરીક્ષા આપવા ગયો ક્યારેય મને કોઈ પ્રસાદ મળ્યો, પહેલી વખત જિંદગીમાં મને પ્રસાદ મળ્યો. વાત ત્યાં પૂરી થઈ ગઈ. એ લોકો જતા રહ્યા. સાહેબ લગભગ 5 વર્ષ પછી મને અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો. મારા મોબાઈલમાં નંબર સેવ નહોતો. મેં ફોન નો ઉપાડ્યો, કામમાં હતો. ફરી પાછો સેકન્ડ ટાઈમ આવ્યો. એટલે આપણે એવું થાય કોઈને અગત્યનું કામ હશે, કોલ રિસીવ કર્યો. સામે રહેલી વ્યક્તિએ તરત કહ્યું કે સર તમને યાદ નહીં હોય પણ 5 વર્ષ પહેલા હું એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે આવ્યો હતો અને સ્પીપામાં રોકાણો. સાહેબ હું પેલા કશ્યપ પરીક્ષાનો દીકરો છે ને એનો મિત્ર છું અને તે વખતે તમે ભગવાન પાસે અમારા માટે પ્રાર્થના કરી હતી. સર એ એક્ઝામ મેં ક્રેક કરી હતી, મારું પીજી પૂરું થઈ ગયું, મેં થોડો સમય જોબ કરી
અને અમદાવાદમાં હવે મારી પોતાની હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યો છું. સર, મારી ઈચ્છા છે કે મારી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તમે આવો. મેં પરીક્ષા પાસેથી તમારા નંબર લીધા છે. તમે મારું જે ધ્યાન રાખ્યું હતું સાહેબ, તો તમે આવો. હું ક્યાં જઈ શકું એવી સ્થિતિમાં નહોતો. મેં એમને શુભેચ્છાઓ આપી, પણ એ સંપર્ક એમને એવું કહ્યું, સાહેબ મારા જેવું કંઈ પણ કામ હોય તમે મને ગમે ત્યારે કહેજો. 2021માં કોરોનાના સેકન્ડ વેવ વખતે અમદાવાદના મારા એક રિલેટિવ, એમને રેમડેસિવિર કોઈ રીતે મળે નહીં, ઘણાઈને તકલીફો પડી, કોઈ રીતે રેમડેસિવિર મળે, બહુ પ્રયત્ન એને પોતાની રીતે કર્યા. પછી મને કોલ કર્યો કે અમદાવાદમાં કોઈ, અને મને આ છોકરો યાદ હતો. મેં કોલ કર્યો કે આવી રીતે રેમડેસિવિરની જરૂર છે. બાકી કે સર તમે ચિંતા છોડી દો, એમના નંબર મને આપી દો, હું કોન્ટેક્ટ કરી લઈશ. એમને કોન્ટેક્ટ કરી લીધો અને 2 કલાકની અંદર 4 રેમડેસિવિર જોતા હતા, એમને 4 રેમડેસિવિર મળી ગયા. સાહેબ, આટલા સારા સંબંધ, એનો પાયો શું? એક ફૂલ નાની પસાર આ હ્યુમન રિલેશન્સ. તમે લોકોને આ રીતે ભાવથી પ્રેમ, અને એમાં માત્ર ને માત્ર મને મદદ કરે એમ નહીં, એમનું સારું કરવાની ભાવના સાથે જ્યારે તમે એને બર્થડે વિશ કરો, મેરેજ એનિવર્સરી વિશ કરો, એના ખાસ પ્રસંગો હોય એ સમયે તમે એને વિશ કરો, એની એક અલગ ઇમ્પેક્ટ એના મનમાં ઊભી થાય. આ નાની નાની બાબત આપણને લાગે, પણ આ બાબત નાની નથી, આ બાબત બહુ મોટી છે. અને જે સંસ્થા લઈને બેઠા હોય ને એ લોકોએ તો ખાસ કરવું જોઈએ. હું તો એવું કહું કે તમારું જાત આટલું સરસ મજાનું યુનિયન છે, હવે જાત તરફથી બર્થડે મેસેજ જવો જ જોઈએ. આજ હું આપનો સેમિનાર તો સારું આ નક્કી કરો કે બર્થડે જેટલાને હોય ને વિગતો અમારી પાસે હશે તમામ, એક મસ્ત મજાનો લેટર તૈયાર કરશે. એ લેટર તૈયાર કર્યા પછી જેનો બર્થડે હોય એને WhatsApp ની અંદર એ લેટર જતો રહેશે તમામ. એની ઇમ્પેક્ટ એક આખી અલગ ઊભી થશે અને એ લોકો આપણી સાથે હૃદયથી જોડાશે. એક બાબત આ. બીજી બાબત મારે એ કહેવી હતી કે નાની નાની બાબતોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો. ઉંમરમાં કદાચ અહીંયા બેઠેલી ઘણી બધી વ્યક્તિઓ કરતા હું નાનો છું, પણ નાની ઉંમરે જે કામ કરવાની તક મળી છે, જે જવાબદારી વહન કરવાની તક મળી હતી, એને આધારે અનુભવ ઘણો બધો છે. અને એટલે હું તમને કહું છું કે આપણા સંપર્કમાં આવનારી વ્યક્તિઓ એમનું મૂલ્યાંકન ક્યારેય બાહ્ય દેખાવ કરે છે. કેટલીક વખત આપણે વ્યક્તિઓનું મૂલ્યાંકન તમે જોજો બાહ્ય દેખાવ બની, કોટ પહેર્યો હોય, ટાઈ પહેરી હોય, પગમાં મસ્ત ચમકતા શૂઝ હોય, એ વ્યક્તિ પ્રત્યેનું આપણું વર્તન, અને પગમાં જેણે સ્લીપર પહેર્યા છે, જેમને સાદા કપડાં પહેર્યા છે, એના પ્રત્યેનું આપણું વર્તન, એ બંનેના વર્તન તરજો કદાચ ચેન્જ થઈ જાય, બદલાઈ જાય. જે વ્યક્તિ સમાજમાં અગ્ર સ્થાને છે એને ચોક્કસ માન અને સન્માન આપવું જ જોઈએ. કે સમાજની એક પરંપરા છે, પ્રણાલી છે, પણ એનો મતલબ એવો નથી થતો કે સામાન્ય માણસ છે એનું અપમાન. સામાન્ય માણસને પણ પ્રેમ કરતા શીખજો, સામાન્ય માણસને પણ આદર આપતા શીખજો. કદાચ તમે સ્વીકારો કોઈ ભલે, ના સ્વીકારો કોઈ ભલે, પણ હું તમને એટલું કહું કે કોઈ પણ માણસ કેટલો મોટો છે એનું માપદંડ, એની પાસે કેટલી સંપત્તિ છે, એની પાસે કેવી ગાડી છે, એ કેવા મકાનમાં રહે છે, એ કેવું પદ ભોગવે છે, એને આધારે એની મોટાઈની ખબર ન પડે, પણ એ માણસ નાના માણસ સાથે કેવું વર્તન કરે છે ને એને આધારે ખબર પડે કે કેટલો મોટો છે. નાના માણસ સાથેનું મારું વર્તન કેવું, અહીંયા જ્યારે હું આવું ત્યારે વોચમેન સાથેનું મારું વર્તન કેવું એ અગત્યનું. વોચમેન મને એમ કહે, સર જરાક આ કાર માં પાર્ક કરજો ને, કેટલાયનો પીતો જતો રહે, જો ખાલી આટલું કહેતા મને કે ઓળખે મને, હું કોણ છું, હું જવાબદારી લઉં છું, ખબર પડે હું શું સંભાળું છું, મને કે કાર પાર્ક કરવાનું કે સાહેબ એ સામાન્ય માણસો સાથે મારું વર્તન એ સાચા અર્થમાં મારો પરિચય છે અને મારી મોટાઈ છે. આપણે ઘણી વખત આ ભૂલ કરીએ છીએ. સામાન્ય માણસ જોડેનું આપણું વર્તન અસામાન્ય થઈ જાય. મેં તો કેટલી જગ્યાએ જોયું છે કે લગ્ન પ્રસંગે ગયા હોય, કેટરિંગ સર્વિસ આપનારી જે બહેનો હોય અને એની સાથે જે પ્રમાણે વર્તન કરતા હોય, એ બિચારી મજબૂરીથી કામ કરે છે. એની સાથેનું મારું વર્તન એક સારા માણસ સાથેનું જેવું વર્તન હોય ને એવું જ હોવું જોઈએ. હા, કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે વ્યક્તિઓની સાથેનું વર્તન આપણે એ પ્રકારનું કરીએ તો જ સીધી ચાલે, પણ એ ખાલી 10%, બાકીના 90% લોકો એને જો તમે લાગણી આપો, પ્રેમ આપો, આખી વ્યક્તિ બદલાઈ જાય. મુન્નાભાઈ MBBS ફિલ્મ આવ્યું, તમારામાંથી ઘણા બધાએ જોયું હશે.
મુન્નાભાઈ MBBS ફિલ્મની અંદર પેલો હોસ્પિટલનો સ્વીપર દાદા સફાઈ કરે છે, સંજય દત્ત ચાલતા ચાલતા જાય, આ સીનની આપણને બધાને ખબર છે, પગલા પડે અને પેલો એટલો ગુસ્સે થાય અને આ વ્યક્તિ જ્યારે એની માફી માંગે અને એ જે ભીડો પડી જાય છે, સાહેબ એ ખાલી પ્રસંગ નથી, એ સામાન્ય દર્શાવેલી ઘટના નથી, એ હ્યુમન સાયકોલોજીનું બહુ સરસ મજાનું એક પ્રેઝન્ટેશન છે. હ્યુમન સાયકોલોજી છે કે કોઈ પણ વ્યક્તિને આદર આપો ને, માન આપો ને, સન્માન આપો એ ગમે. એટલે સંસ્થામાં જેટલી વ્યક્તિઓ જવાબદારી લઈને બેઠી છે ને, આ વ્યક્તિઓ તો ખાસ સમજો કે નાનામાં નાના માણસ સાથે મારું વર્તન એ યોગ્ય હોવું જોઈએ અને તો જ એ વ્યક્તિના હૃદયમાં મારું સ્થાન છે, અધરવાઇઝ નહીં. નાની નાની વ્યક્તિઓ સાથેનું વર્તન, નાની નાની વ્યક્તિઓને યાદ રાખવી. 2017 મને બરોબર યાદ છે, 2017 માં નવેમ્બર મહિનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને એ વખતે સૌરાષ્ટ્રમાં 3 સભાઓ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર રાજકોટમાં આવ્યા. કલેક્ટર છે એ જિલ્લા ચૂંટણી અધિકારી કહેવાય, એટલે પ્રોટોકોલ પ્રમાણે કલેક્ટર એ PM ને મળી ના શકે, તે વખતે તેની આજુબાજુ રહી ના શકે. કલેક્ટરે મને રિસ્પોન્સિબિલિટી આપી હતી, મને PM ના લાયસન્સ ઓફિસર તરીકેની ડ્યુટી આપી અને મારે કામ શું કરવાનું હતું એમાં લાયસન્સ ઓફિસર તરીકે. તો જ્યારે PM રાજકોટ આવે, એનું એરક્રાફ્ટ આવે, ત્યારે એરક્રાફ્ટમાંથી એનો પર્સનલ લગેજ જે હોય એ પર્સનલ લગેજ બધો લઈ અને એમના રૂમ સુધી પહોંચાડવાનો અને બીજા દિવસે એ જ રૂમમાંથી એનો પર્સનલ લગેજ પાછો એરક્રાફ્ટમાં લોડ કરવાનો. આ કામ મને સોંપવામાં આવે. આમાં ઘણા ત્યાં કુલી જેવું કામ કહેવાય, આમાં ખૂબ મોટું કહેવાય. એ કરો ત્યારે સમજાય એ કેટલું અગત્યનું. PM કચેરી છે ને, કોન્સ્ટન્ટ PMO તમારી સાથે સંપર્કમાં હોય. કયું વાહન હશે, એ વાહનનું સિક્યુરિટી ચેક થયું કે કેમ, પોલીસ કમિશનરનું ક્લિયરન્સ સર્ટિફિકેટ મળ્યું કે કેમ. શું કામ? કારણ કે જે સામાન આવતો હોય ને એમાં PM ની મેડિસિન પણ હોય. બહુ અગત્ય હોય. એ કામ મેં કર્યું સાહેબ. એમાં મેં જોયું PM છે ને એ રાત્રે 12:30 વાગે આવવાના હતા, એટલે બધે હૈદરાબાદથી કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રે 1:30 વાગે આવ્યા. સર્કિટ હાઉસ પહોંચ્યા રાતના 2 વાગે. સર્કિટ હાઉસ એના રૂમમાં ગયા અને સામાન મૂક્યો. રાત્રે 2 વાગે એને યાદ કોને કર્યો? PM ખબર? સુતા પહેલા ત્યાંનો જે શેફ હોય ને એને, જે રસોઈયો હોય એને અને નામ દઈને યાદ કર્યો. હવે આ ક્યાં છે? બોલાયું હોય તરત જ કાલ શું જમાડવાનું સવારે નામ સાથે સાહેબ દેશનો પ્રાઇમ મિનિસ્ટર રાજકોટના સર્કિટ હાઉસના રસોઈયાને નામ સાથે ઓળખે. કાલ હું જમાડવાનું એટલે ઓલાએ તરત કીધું ભાઈ આને હલેથી કહી દીધું, જો ભાઈ એ તને PM ઓફિસમાંથી આવું લિસ્ટ આપ્યું હોય છે પણ એવું મારે કાંઈ ખાવું નથી, રાજકોટમાં આવ્યો છું, કાલે ગાંઠિયા ખવડાવજો, ગાંઠિયા બનાવો મારા. એને ભલે એમ ના જ પાડી છે ખાવું નથી દેવાનું, હા એ લાવજે. બોલો અમે હાજર આ સાંભળીએ બે વચ્ચેનો વાર્તા. ઓલી વ્યક્તિ એવું કહે છે કે સાહેબ એક નાની એવી ઈચ્છા. શું ઈ કે તમારી યાર ફોટો પડાવો. કાંઈ વાંધો નહીં, કાલ જ્યારે હું નીકળું ત્યારે આખી ટીમ તમારી બધી તૈયાર થઈ છે. વાતો પૂરી થઈ ગઈ. અમને એવું થતું હતું PM ખાલી બોલવા માટે બોલી ગયા, ક્યાં દેશનો પ્રાઇમ મિનિસ્ટર, ક્યાં એક સામાન્ય રસોઈયો. પણ બીજા દિવસે જ્યારે એના રૂમમાંથી એનો સામાન બધો પેક થયો અને એ સામાન જ્યારે એરક્રાફ્ટમાં લોડ થવા માટે જતો હતો એ વખતે એમનું પર્સનલ કેરટેકર હોય, અમે ત્યાં હાજર હતા સવારે પણ. પર્સનલ કેરટેકરને એને તરત કહ્યું કે હું અહીંથી રૂમમાંથી બહાર નીકળું ત્યારે જેટલા પહેલા રસોઈયાને ફોટા પાડવા છે એને બધાને સ્ટેરકેસ ઉપર એક સાથે ઊભા રાખી દેજે, તો જતા જતા ફોટો લેતો જાવ અને સારા ફોટોગ્રાફરને ત્યાં રાખજો. વિચાર કરો એક PM ને આટલી યાદ છે અને હારું આપણે આટલો હોદો મળ્યો હોય ને તાણ તો આમ હવામાં જાતા ના નીચે ન ઉતરે હોદો પરિચય આપે 5 જણ કાર્ડ બતાવો, અમુક કાર્ડ જો આ વિચાર એ સામાન્ય માણસ સાથે પણ. હવે હું તમને ખાલી એટલું કહું સાહેબ કે એ વ્યક્તિ ક્યારે એને ભૂલી ના શકે, ક્યારે ના. એક નાની એવી ઘટના આવી બને સાહેબ, વોચમેનને ક્યારે પ્રેમથી બોલાવ્યો હશે ને એ વોચમેન ક્યારે ના ભૂલશે. એને યાદ રહે આટલી મોટી વ્યક્તિ હતી અને છતાંય મને પ્રેમથી બોલ્યો. નાના માણસ સાથેનું વર્તન આપણને મોટા બનાવે. આઈ સમજ. એક સરસ મજાની અગેન વાર્તા. આ વાર્તા બહુ મહત્વની છે, જરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો. બહુ અગત્યની છે, મહત્વની છે.
જેવી રીતે તમારું મિલન છે ને એને જાત મિલન, એ રીતે ફિગર્સ મિલન એટલે આંકડાઓનું મિલન, એનું સ્નેહ મિલન, એકડો બગડો તગડો ચોગડો એ બધા મિલન. વચ્ચે ટી બ્રેક પડ્યો, હમણાં જેમ તમારે પડ્યો હતો, બધા આંકડાઓ બહાર ચા પીવા માટે ગયા, બધા એ પોતાની રીતે મસ્તીમાં ચા પીતા હતા, વાતો કરતા હતા. નવડો હળવે ચાલતા આંકડા પાસે ગયો. આંકડાએ બરોબરની ચાની ચુસ્કી મારી, નવડાએ જોરદાર તમાચો આંકડા ગાલ પર માર્યો. એટલે આંકડાનો ગાલ તમતમી ગયો. પછી વિચારવા માંડ્યો, માર્યો કાને તમાચો? યાદ કરે કે મેં કોઈ અપમાન કર્યું તો યાદ ના આવે કે હું એના વિશે કઈ ખરાબ બોલી ગયો, અહીંયા બીજા કોઈને એના વિશે કઈ વાત કરી, આવું કાંઈ યાદ ન આવે. એટલે આંકડાએ નવડાને જ પૂછ્યું કે મારો કઈ વાંક ખરો? નવડો કે ના, કોઈ વાંક. તો કે તમાચો હું કાને માર્યો? નવડો કે હું કોણ? આંકડો કે તો નવડો છું. નવડો કે તું કોણ? આંકડો કે હું આંકડો છું. નવડો કે બેમાં મોટું કોણ? આંકડો કે તમે જ મોટા. બસ તો તમાચો આવે. મોટા તરફથી નાનાને તમાચો આવે, સિનિયર જુનિયરને તમાચો મારે. એટલે એમાં ભાગ કાંઈ ન આવે. સિનિયર જુનિયરને તમાચો મારવાનો. આ બે વચ્ચેની ચર્ચા થતી હતી ને એ બાકીના બધા આંકડાઓ સાંભળતા. આંકડાએ વિશેષ કાંઈ દલીલ કરી નહીં. હળવે કે હાથના પાસે હે સાંકડાએ પ્રશ્ન જ ન પૂછ્યો, મારો વાંક પણ હું કામ માર્યું? કાંઈ નહીં. સાંકડાએ છગડાને કોઈ, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, બગડાએ એકડાને માર્યું ને તો મીંડું દૂર ઊભું ધ્રુજવા. વગર ડાકલાએ શરીરમાં માતા ગયા આખું ધ્રુજે. એટલે એકડાએ તરત મીંડાને પૂછ્યું કે આટલું બધું ધ્રુજે છે કેમ? બીક લાગે છે. કેમ? હવે આવશે એટલે ઉપરથી આવ્યું તો ઉનાળો વારે આવશે. એકડો કે જો ભાઈ આ ઉપરથી આવ્યું ને એટલે હું છેક સુધી નીચે પસાર થઈ, બાકીને કહ્યું એવું હું નહીં કરું. આવ અહીંયા મારી પાસે. એકડાએ મીંડાને બાજુમાં બોલાવ્યો, બાજુમાં ઊભો રાખ્યો અને પછી એના ખભે હાથ મૂક્યો. હતો એકડો પણ મીંડાના ખભે હાથ મૂક્યો ને તો મૂલ્ય સીધું 10 ગણું વધી ગયું, 10 થઈ ગયા. એમ મીંડા જેવા માણસોના ખભે હાથ મૂકતા શીખીએ ને આપણું મૂલ્ય વધે. આપણે એના દૂર રહીએ. મીંડા જેવા લોકો, શૂન્ય લોકો જે કહીએ ને એના ખભે હાથ. સાહેબ તમારે જોવું હોય તો જો, જેટલી સેલિબ્રિટી આ જગતની લઈ લો, જગતની કહું છું, હું ભારતની નહીં, જેટલી સેલિબ્રિટી લેવી હોય એટલી લઈ લો, કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટી લઈ લો સાહેબ, દરેક એમાં ક્યાંક અપવાદ હશે, બાકી અપવાદોને બાદ કરતા દરેક વ્યક્તિઓએ સામાન્ય માણસ સાથે અદ્ભુત વર્તન કર્યું છે. સામાન્ય માણસ સાથેનું વર્તન જે હશે આપણે ત્યાં શું બનશે. અત્યારે આપણે જે ધરતી પર અહીંયા બેઠા છે, આ ચરોતરની ધરતી, સરદાર પટેલ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, ભારતના હોમ મિનિસ્ટર, ભારતના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર, ભારતના રિયાસતી ખાતાના મંત્રી, ચાર ખાતા સંભાળતા હતા. દિલ્હીમાં પોતાની કારમાં પસાર થતા હતા, રસ્તા ઉપર એની નજર ગઈ, એક વ્યક્તિનો આમ પરિચિત ચહેરો એને લાગ્યો. એ કાર તો આગળ જ હતી, પેલી વ્યક્તિ આમ રોંગ સાઈડમાં ફૂટપાથ પર ચાલીને આવતી હશે, પણ સરદાર સાહેબનો ચહેરો ઓળખાઈ ગયો. આગળ કાર ગઈ, તરત એને કાર ઊભી રખાવી તરત જ એમને એવું કહ્યું કે પેલી વ્યક્તિ જે આમ જઈ રહી છે ને એને આપણે મળવું છે, કાર પાછી લેવો. ફરીથી પાછી આગળના ટર્નથી લીધી અને વ્યક્તિથી સેજ આગળ ગયા, ત્યાં કાર ઊભી રહી હતી. ચહેરાને બરોબર જોયો, કાચ નીચે ઉતાર્યો, એ નજીક આવી એટલે સરદાર સાહેબે બોલ્યા. પેલી વ્યક્તિ સરદાર સાહેબને જોઈને એટલી અભિભૂત થઈ ગઈ, સરદાર સાહેબ તમે? અને પછી સરદાર સાહેબે એને નામ સાથે કહ્યું, પોસ્ટ માસ્ટર, કેમ અહીંયા દિલ્હીમાં આટા મારો છો? કે રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા. અને 1928 માં બારડોલીનો સત્યાગ્રહ જ્યારે થયો, સરદાર સાહેબ સ્વરાજ આશ્રમમાં રહી અને આ સત્યાગ્રહ ચલાવતા હતા. એ વખતે આ વ્યક્તિ બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતો અને સરદાર સાહેબના સંપર્કમાં આવે. એનો ચહેરો એમને યાદ. પછી સરદાર સાહેબે પૂછ્યું, કેમ અહીંયા દિલ્હીમાં? તો કે ફરવા આવ્યો. ક્યાં રોકાણા છો? તો કે હું એક હોટલમાં રોકાણો છું.
સરદાર સાહેબે તરત જ કહ્યું, હું તમને સારી રીતે ઓળખું છું, હોટલનું ભાડું તમારા પગારને પોહાય એવું નથી, એટલે કામ કરો, આજે સાંજે બેગ લઈ અને એક ઔરંગઝેબ રોડ ઉપર મારા બંગલે આવતા રહો, તમારે મારી હારે રોકાવો. આ સાહેબ વાર્તા નથી કહેતો, આ વાસ્તવિકતા કહું છું. ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એક પોસ્ટ માસ્ટરને પેલો એવું કે સાહેબ તે વખતનો સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે, આપ દેશના નાયક વડાપ્રધાન છો, ગૃહમંત્રી છો, હું આપને ત્યાંથી કે કાંઈ ચર્ચા કરવા નથી, સાંજે આપણે સાથે જમીએ છીએ. પેલી વ્યક્તિ 2 દિવસ સરદાર સાહેબને ત્યાં રોકાણ. સાહેબ એક સામાન્ય પોસ્ટ માસ્ટર પણ ભારતનો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એની જોડે કેવું વર્તન કરે, મારે વિચારવું પડે કે હું લોકો જોડે કેવું વર્તન કરું. મેં તો એવું જોયું છે સાહેબ કે થોડું પદ આવે, થોડો પૈસો આવે અને વ્યક્તિ આખી બદલાવા. પોતાના પરિવારમાં જ કોઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હોય ને તોય વ્યક્તિ ખુરશી વગર બેસે નહીં. બોલો, ખુરશી વગર બેસે નહીં. કેમ? હવે સાહેબ થઈ ગયા, હવે હોદો આવી ગયો, આપણાથી ના બે, એટલે તારા પરિવારનો પ્રસંગ છે, યાર પલો કેવાની નીચે બેસાય. આપણે આનંદ લેતા જ બંધ થઈ, આનંદ જ નથી આવતો પ્રસંગ બોલો. શું કામ? બોલો હોદો ઈ નડે છે, એ આનંદ લેવા દેતો નથી. 24 કલાક એ હોદા સાથે આટક, પ્રેસિડેન્ટ હે, પ્રેસિડેન્ટ હે, પ્રેસિડેન્ટ વીકને એલા પ્રેસિડેન્ટની ખુરશી ઉપરથી જા એટલે તારામાંથી પ્રેસિડેન્ટ નહીં નીકળવો જોઈએ, પણ નીકળતો જ નથી. બધે હું તો સરકારી કચેરીમાં કામ કરી ચૂક્યો છું સાહેબ. અમારા જેવા અધિકારીઓ તો ઠીક છે, તમને અનુભવ થયો હશે, ક્લર્ક લેવલની વ્યક્તિ પણ હોય અને એટલું અંદરનો રોપ ચોટી ગયો હોય બધે ઈટ લઈને આટા મારતો અહીંથી જાય. પણ 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થાય, કોન્સ્ટેબલ વિસર વગાડી ઊભા રાખે અને સરકારમાં ક્યાંક નોકરી કરતા હોય તો તરત હું કરે આઈ કાર્ડ કાઢી દે. એટલે આઈ કાર્ડ કેમ માંગ્યું? તાર પાસે લાયસન્સ માંગ્યું છે, બતાવતે. પણ આપણે નહીં કરી શકીએ કારણ કે હોદ્દો આલે હોય. પણ એ યાદ રાખજો સાહેબ કે જો આ હોદ્દો એક બાજુ મૂકી અને સામાન્ય માણસની યાર સામાન્ય માણસ થતા નહીં આવડે તો જીવન પણ જીવી નહીં શકો અને અનેક પ્રકારના રોગોને સામેથી આમંત્રણ પણ આપશો. મારા શબ્દો થોડા કડવા લાગશે, આકરા લાગશે, પણ એ વાસ્તવિક છે. અને કોઈએ તમારામાંથી સંશોધન કરવું હોય ને રિસર્ચ, તો રિસર્ચ કરવાની છૂટ છે. સરકારમાં જે લોકો ગ્રીન પોસ્ટ ઉપર રહ્યા હોય, મારે તમને બહુ સમજાવવાની જરૂર નહીં આ ગ્રીન પોસ્ટનો અર્થ શું થાય, એ બહુ સમજાવવાની જરૂર સમજતા હોય. સરકારમાં જેણે લાંબો સમય સુધી ગ્રીન પોસ્ટ ઉપર કામ કર્યું હોય ને એ વ્યક્તિ નિવૃત્તિ પછી લાંબો સમય જીવી નહીં શકે. જો અપવાદો વાત કરતા શું કામ? કારણ કે બધાની સેલ્યુટ લીધી, હોદાનો એવો આમ અહંકાર આવી ગયો. પણ જેવા તમે નિવૃત્ત હોય કોણ ભૂતિયો ભાઈ પૂછે તમે બાપ એ તમને નહોતા પૂછતા, તમને આદર નહોતા આપતા, ખુરશીને દેતા તમને નહીં. તમને આદર આપે ત્યારે પેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની જેમ તમે એની યારે વાત કરી શકતા હોય, પ્રાઇમ મિનિસ્ટરની જેમ એની યારે ફોટો પડાવી શકતા હોય, સામાન્ય માણસને સ્માઈલ આપી શકતા હોય, તો એ તમને સ્થાન આપે. એવું ન થઈ શકતું હોય તો પ્રશ્ન ઊભો થાય. આ ખાસ સમજો, જ્યારે આપણે અલગ અલગ પ્રકારની મિશનરીઝ પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે લોકો સાથેના સંબંધો, આ ભાવ એ અત્યંત જરૂરી છે. સાહેબ મારે બીજું એક એ કહેવું છે, ગમે એટલા મોટા ગમે એટલા મોટા, આ એક બાબત ખાસ સમજો. હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ આવે છે, હનુમાન ચાલીસાની ચોપાઈ. અને એમાં ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી ડંક જરા. હવે એનો અર્થ શું થાય સમજવા. નાની વાત કેટલી મોટી વાત કરી કે જ્યારે તમે સીતા માતાની પાસે ગયા ત્યારે એકદમ નાનું રૂપ લઈ અને પ્રગટ થયા. આ ઘટના સમજો. હનુમાનજી મહારાજ સીતા માતા પાસે જાય છે ત્યારે એમને વિચાર આવે છે કે હું મારા મૂળ રૂપમાં માતાની સામે પ્રગટ થઈશ તો શક્ય છે કે માતાને એવું લાગશે કે આ રાવણનો કોઈ માયાવી રાક્ષસ છે. પણ એને બદલે પહેલા હું ભગવાન રામની થોડી વાત કરું, માતાજીને થોડું ડર હોય એ દૂર કરું, પછી એમની સામે પ્રગટ થાવ. એમને રામ કથા શરૂ કરી. સીતાજીને બહુ જ આનંદ થયો અને પછી એકદમ નાના રૂપથી એ પ્રગટ થયા. સીતાજી એમની જોડે વાત પણ કરે છે. સીતાજી એવું કહે છે, તમે કેમ આવ્યા છો? તો કે તમને મુક્ત કરાવવા માટે. કે તમે જેવા છો બાકીના કઈ તમારા જેવા કે બધા મારા જેવા જ છે. સીતાજી એમ કહ્યું તો પછી મારી મુક્તિ હવે થઈ ગઈ, આવા હોય બધાય તમે. અને પછી હનુમાનજી પોતાના મૂળ રૂપમાં આવે છે અને એકદમ વિશાળકાય રૂપ
માતાને બતાવે છે. હવે આ ઘટના ઘટી ગયા પછીની વાત સમજવા છે. માં સીતા એમને એવું કહે છે કે તારું રૂપ આવું હતું તો મારી પાસે આવ્યો. હનુમાનજી જવાબ આપે છે, માં પાસે ક્યારેય મોટા થઈ જ ના શકાય. માં પાસે તો હંમેશા નાના છે. માં પાસે મોટા ના થઈ શકાય, એની પાસે નાના થઈ શકાય. સીતામાં તરત એવું કહે છે, તો ભાઈ અત્યારે આવડો મોટો કેમ થઈ ગયો? હનુમાનજી બીજો જવાબ આપે, એક વખત માની નજર દીકરા ઉપર પડે પછી કોઈ દીકરો ક્યારેય નાનો ના રહે, એ મોટો જ થઈ. સાહેબ એટલું યાદ રાખજો, તમે ગમે એટલા મોટા થાવ ને પરિવારમાં મમ્મી અને પપ્પા પાસે હંમેશા નાના બનીને જ મમ્મી ગમે એટલા મોટા થાવ. મને તે અમુક દ્રશ્યો આપણે જોઈએ ને એટલી મોટી શીખ મળી જાય કે ભારતના વડાપ્રધાન બની જાઓ, તમારો જન્મદિવસ હોય, હીરાબાના આશીર્વાદ લેવા માટે જાઓ. એ ઘટના તમે જોજો કે મોદી સાહેબ જ્યારે હીરાબાના આશીર્વાદ લેવા માટે જાય, આપણે કે અહીંયા ગુજરાતમાં બીજે ખબર નહીં, ગુજરાતમાં એક પરંપરા છે, ખબર છે કે બા હોય એ પોતાનો દીકરો જ્યારે પગે લાગવા આવે આશીર્વાદ લે ને તો કંઈક આપે એમ. તે હીરાબા દર વખતે આ મોદી સાહેબને 100 રૂપિયા અને 100 રૂપિયા સ્વીકારે ખરા. એકદમ જોજો માં પાસે જાય ત્યારે કેટલા નાના થઈ જાય. એમ આપણે પણ આપણી માં પાસે, આપણા પિતા પાસે જ્યારે જઈએ ને ત્યારે બહુ નાનું થઈ જવું, આપણા પરિવારજનો પાસે જ્યારે જઈએ ને ત્યારે બહુ નાનું થઈ જવું, એની અસર કંઈક અલગ પ્રકારની થશે. હું તમને મારું ઉદાહરણ આપું. માની લો કે મેં જીપીએસસી ની પરીક્ષા પાસ કરી, ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી થઈ ગયો, સારા એવા પદ ઉપર પહોંચી ગયો, જિલ્લા તિજોરી અધિકારી તરીકે તો હું એવું કામ કરતો હતો કે જ્યાં દર મહિને 500 કરોડ રૂપિયાનું પેમેન્ટ મારી સહી સાથે થતું. પણ હું જ્યારે ગામડે જાઉં ને, મારા ગામડે, જે ગામડામાં હું ઉછરીને મોટો થયો, એ મારા ગામડે જાઉં અને મારા આડોશ પાડોશના જે લોકો હોય, જે વડીલો હોય, એ મને જ્યારે જોવે, મને મળે ત્યારે મને શું કહેતા? એ સકપરિયા સાહેબ, જય સ્વામિનારાયણ એમ કહેતા હશે. સાહેબ બધાય વડીલો મને શું કહે ખબર? એ સૈલો આવ્યો, શૈલેષ ભાઈ નહીં, શૈલેષ નહીં, સૈલો, એ સૈલા. અને એ વખતે જો અંદરનો અધિકારી જીવતો હોય ને તો જીવવાની મજા ના આવે. ઈ સૈલો સાંભળવામાં કાનને જે મજા આવે ને સાહેબ, મારે ખાલી એટલું કેવું છે કે આપણી અંદરના સૈલાને કાયમ માટે જીવતો રાખવો. જો સાચા અર્થમાં જીવવું હોય તો આપણે એને માની લઈએ, સૈલાને માર નાખીશું. સકપરિયો સહાય તો થાય, બધુંય પૂરું થયું. આ બીજી બાબત મારે તમારા ધ્યાન પર. ત્રીજી બાબત, હ્યુમન રિલેશનના સંદર્ભમાં આપણા સંબંધો વધારે મજબૂત થાય, વધારે ગાઢ થાય, એના માટે સાહેબ માફી માંગતા અને માફી આપતા શીખવું. માફ કરતાય શીખવું અને માફી માંગતાય શીખવું. માફ કરવાનું ખબર નહીં, આપણને આવડ્યું. અમુક બાબતો એવી મનમાં ચોંટી ગઈ હોય ને, હું આ બોલું છું તમને યાદ આવતું હશે, બોલું. અમુક બાબતો બરોબર નહીં, કોઈએ આપણું અપમાન કર્યું હોય, કોઈ આપણા વિશે કશું બોલ્યું હોય, ક્યારેક કોઈ કે આપણી ખુરશી લઈ લીધી હોય, ક્યારેક આપણને એવું કહ્યું હોય જરાક પાછળ બેસો ને, કોઈ ખુરશી અહીંયા બીજા બેસતા હોય છે. આ નાની નાની ઘટનાઓ એવી હૃદયમાં ચોંટી ગઈ હોય ને. માની લો કે કોઈ એક કાર્યક્રમ છે, આપણને અહીંયા મંચ પર બેસાડી દીધા, કોઈ એવા મહેમાન આવ્યા, પછી એકાદ વ્યક્તિ એવું કે જરાક તમે બાજુ જતા રહો, જતા રહે. પછી કંઈક એકાદો બીજો કાર્યક્રમ હોય, જરૂર પડે તો એની ફાધર ફોન કરે કે ભાઈ આ કાર્યક્રમ, તો કંઈ કાંઈ નહીં, ઓલા ભાઈ બેહેડા તે બોલાવો તો કરે, એ જવાબદારી આપજો. આવું ઘણી વાર બને. બોલો, ખાલી એક ખુરશી ના મળે ને તો સારામાં સારી એક સેવાકીય પ્રવૃત્તિનો ત્યાગ કરી આવું. મારે એટલું ધ્યાન રાખવાનું કે હું ખુરશી માટે નહીં, હું પરમ તત્વને રાજી કરવા માટે કોઈ કામ લઈને બેઠો છું, અને એ ભાવ સાથે જો કામ થશે ને તો એનો આનંદ કંઈક જુદો આવશે. હંમેશા માફ કરતા શીખવું, કારણ કે આપણી આસપાસની વ્યક્તિઓ ભૂલ કરે એ સ્વાભાવિક છે. ભૂલ થાય સાહેબ, માણસો છે, ભૂલ માણસથી જ થાય, ભૂલ થાય, મોટી વ્યક્તિથી પણ ભૂલ થાય, પણ મારે હૃદય મોટું રાખી એને માફ કરી દેવા જોઈએ. આપણાથી એ થતું નથી અને પછી પ્રશ્ન ઊભા થાય. હું ઘણી વખત ઉદાહરણ આપું કે આ રીતે માની લો કે આ તો બહુ નાની પાણીની બોટલ છે, આ સમજો. 1 લીટર પાણીની બોટલ, 1 લીટર પાણીની બોટલ, અને બોટલને હું ઉપાડું, આમ હાથ ઊંચો રાખીને પકડી રાખું બોટલ. 1 લીટર પાણીની બોટલ છે, પકડી રાખવાનું, એને છોડવાની નહીં, હાથ ઊંચો જ રાખવાનો. 5 મિનિટ, 10 મિનિટ
મિનિટ પકડો 1 લીટર પાણીની બોટલ ખાઈશું પ્રેક્ટિકલી શું થાય? એક તો આ 1 લીટરની હોય ને તમને 2 લીટરની હવે લાગવા માંડે. ભાર એનો વધે, 2 લીટરની લાગે, વજન વધે, હાથ દુખે, હાથમાં વાઇબ્રેશન આવી જાય. પણ તોય તમે પકડી જ રાખો. જેમ જેમ સમય પસાર થાય આ 3 લીટરની થાય, 4 લીટરની થાય, 5 લીટરની થાય, મણની થાય, મણની એક બેરલ જેટલો વજન લાગે પછી ધીરે નહીં. આ કોઈ સંજોગો આનાથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે કે ના નીચે. એમ કેટલીક ઘટનાઓ, કેટલાક પ્રસંગો આપણે બોટલની જેમ પકડી રાખીએ બરોબરના, પછી એમ થાય બહુ ભાર લાગે છે, બહુ ભાર લાગે છે, બહુ ભાર લાગે, એટલે હેઠું મૂઈ તો ભાર ન લાગે. આવું બને છે. સમજો તમારા આ વિસ્તારની મને ખબર નથી, અમારા સૌરાષ્ટ્રમાં, એમાંય સૌરાષ્ટ્રમાં જેને કોઈને રિલેશન્સ હશે, અમારા સૌરાષ્ટ્રના જમાઈ પણ અહીંયા બેઠા છે, એમને ખબર હશે સૌરાષ્ટ્રમાં અમારે મેરેજ હોય ને ત્યારે લગભગ દરેક પરિવારમાં 2-5 જણા વિહાણા જ હોય. વિસાણા 2-5 ત્રણ મોટા કરીને એને મનાવવાના, એક ઉપવાસ કરે, આવો ને તમે પ્લીઝ આમ છે કરી એને મનાવવા. કારણ કે ભૂતકાળની કોઈ એક બાબત પકડીને બેઠા ત્યારે તમે આમ કહ્યું હતું એમ કરી. મુકેશ અંબાણીના દીકરાના જ્યારે પ્રી વેડિંગ મેરેજનું ફંક્શન જામનગરમાં થયું, એ વખતે પોપ સિંગર આવ્યો. મેસેજ બહુ ફરતો અને બહુ સરસ મેસેજ હતો. મેસેજ એવો ફરતો હતો, મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય ત્યારે વિહાના હોય અને આપણે ત્યાં લગ્ન હોય ત્યારે વિહાના હોય. વિહાનું હોય, કોક ને કોક ત્રાણ મોટું કરી બેઠો વિહાવાનું બંધ કરજો. લગ્નમાં નહીં, કોઈ પણ પ્રસંગે વિહાવાનું બંધ કરજો. આમાં ઘણી વખત એવું બને, જાગના આ કાર્યક્રમ માટે તમે પેલા ભાઈને ફોન કર્યો તો, પેલા ભાઈને ફોન કર્યો તો, મને ફોન નથી કર્યો. એટલે મુઈ પડતું ઘરનું છે. આવી બાબતો પકડાય નહીં અને આવી બાબત પકડવાને કારણે તકલીફ આપણને જ પડે એ સમજો. અગેન અહીંયા નાની એવી એક વાર્તા. એક ડોક્ટર હતા, એના બહુ જ જૂના મિત્ર એને મળવા માટે લંગોટિયા આવ્યા. 2 જણા બેઠા ક્લિનિકમાં, વાતો ચાલતી હતી. તને સાંભળે રે, મને કેમ વિસરે રે, બે જૂની બધી યાદો તાજી કરતા હતા. ડોક્ટર શું કરે, કોઈ પેશન્ટ આવે એને જોઈ લે, એને પ્રિસ્ક્રિપ્શન લખી આપે, એ જાય, 2 મિત્રો પાછા વાત કરે, બીજું પેશન્ટ આવે, બીજા પેશન્ટને ચેક કરે. આવું બને. એક પેશન્ટ આવ્યું, ચેક કર્યું, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું, એને સૂચના આપી ડોક્ટર સાહેબે, તારે સવાર, બપોર, સાંજ આ એક ગોળી લેવાની છે, પણ એટલું ધ્યાન રાખજે કે ગોળી લે ને ત્યારે પાણીનો ગ્લાસ તૈયાર રાખજે. ગોળી મોઢામાં મૂકી પાણીનો ગ્લાસ તરત જ પાણી પીજે, ગ્લાસ લઈને, અને ગોળી ગળે ઉતારી છે. એ ગયો. બીજો એક પેશન્ટ આવ્યો, એને તપાસ્યું, એને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. એને એવું કહ્યું કે તારે સવાર, બપોર, સાંજ આ ગોળી લેવાની છે, પણ એ ગોળી મોઢામાં જીભ ઉપર રાખજે. એને ચગડ છે, એને ધીમે ધીમે ચગડીશ ને એટલે થોડી સેકન્ડમાં એ ગોળી ઓગળી જશે. એ પણ ચગડ. એનો મિત્ર બેઠો તો એને તરત એવું થયું, આવું કેમ? એકને તમે એવું કીધું તરત ગોળી ગળે ઉતારશે, બીજાને એવું કીધું ગોળી ચગડ છે, આવું કેમ? બે અલગ સૂચના છે. ડોક્ટરે કહ્યું, પહેલી વ્યક્તિને મેં જે ગોળી આપી ને એ બહુ કડવી હતી, એકદમ કડવી હતી. કડવી ગોળી ચગડાય નહીં, એને તરત ગળે ઉતારાય. કારણ કે કડવી ગોળી ચગડો તો કડવાહટ આખા મોઢામાં ફેલાય. જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને, પ્રોબ્લેમ ઉલટાનો વધે. એક તો શારીરિક દુઃખ હોય અને એમાં બીજું આ સ્વાદનું દુઃખ આવે, ડબલ દુઃખ થાય ભેગા. એટલે કડવી ગોળી તરફ ગળે ઉતારાય. અને બીજી વ્યક્તિની જે ગોળી આપી ને એ સરસ મજાની મીઠી ગોળી, ઓરેન્જ ફ્લેવર, બહુ સરસ, અને એનો ટેસ્ટ લેવાય, ગળે ન ઉતારી જવાય. એટલે એમ કહ્યું હતું કે એ ગોળી જીભ ઉપર રાખી અને ચગડજો. મિત્રો એટલું યાદ રાખજો, આપણા બધાના જીવનમાં કડવી ઘટના અને મીઠી ઘટના સતત ઘટતી જ હોય છે. આ જીવન છે, ઘટતી જ રહે. કડવી ઘટના, મીઠી ઘટના, કડવી ઘટના, મીઠી ઘટના. કડવી ઘટના ગળે ઉતારવા માટે હોય અને મીઠી ઘટના ચગડવા માટે હોય. આપણે શું કરીએ છીએ? જાતે પૂછો. કડવી ઘટના ચગડે પછી ત્યાં નથી મજા આવતી, એટલે કડવું ચગડો, આમાં મજા ક્યાંથી આવે? આને એક વાર ગળે ઉતારવાનું હોય. મીઠી ઘટના ચગડવાની હતી, કોકે આપણને બહુ પ્રેમથી બોલાવ્યા હોય, આવી બધી બાબતો યાદ કરવાની હતી. એની બદલે આપણને ન બોલાવ્યા હોય, આપણને ફોન નહોતો કર્યો, તેની મને ગિફ્ટ નહોતી આપી, તમે
નાની નાની બાબતો પકડીને આ કરીએ. આટલું યાદ રાખીએ સાહેબ કે આ બધી જ બાબતો મેં તમારી સમક્ષ જે કહ્યું કે માફી જેટલી વ્યક્તિ માંગે એટલી હળવી થઈ જાય. માફ કરી દે તો પણ વ્યક્તિ હળવી થઈ જાય. માફ કરતા શીખો. ભૂલ થશે, તમે કામ કરતા હોય, કોઈ સંસ્થા લઈને બેઠા હોય, કોઈ જવાબદારી લઈને બેઠા હોય, એકબીજાની ભૂલો થાય જ. એકબીજાને માફ કરે ને તો જ આપણે વ્યવસ્થિત રીતે આ કામ કરી શકીએ, નહીંતર આપણાથી કામ થાય. આ ત્રીજી બાબત મેં તમારી પાસે સમયની એક મર્યાદા છે, કારણ કે નહીંતર આ વાતો તો ચાલ્યા જ કરે. મને સમયનું સેજ એક લખીને આપી દેજો એટલે મને ખબર પડે કે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ક્યારે પૂરું કરવાનું છે, એટલે એના આધારે આપણે પૂરું કરીએ. પણ હું એક મહત્વના ટોપિક પર જાઉં. હ્યુમન રિલેશનશિપ માટે, આ માનવીય સંબંધો માટે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન પણ કરો. એકબીજાને અનુકૂળ થવાનો. સંસ્કૃતમાં એક સુભાષિત છે, તુંડે તુંડે મતિર વિનાહ. આનો અર્થ એ થાય કે દરેક મુંડીમાં અલગ અલગ સ્વભાવ છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે અને મારે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો પડે. આપણે શું કરીએ ખબર? બાકીના બધાય મને અનુકૂળ થાય એવો આપણે પ્રયત્ન કરીએ, એમ નહીં. હું તમને એક ઉદાહરણ આપું. આપનામાંથી ઘણી બધી વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું. હું એમની સાથે જોડાયેલો છું એટલે આ ઘટનાથી વાકેફ છું. એમના જીવન પરનું મેં પુસ્તક લખ્યું છે કે જે મને બહુ સ્પર્શી ગયું. એનો એક પ્રસંગ આ તમને કહેવો છે કે જે આપણને બહુ સરસ મજાનો સંદેશ આપે. એકવાર છે પ્રમુખ સ્વામીજી 8-10 સંતો જોડે બેઠા હતા. આ પ્રસંગને સમજજો છે. 8-10 સંતો હતા. 8-10 સંતો જોડે બેઠા હતા. કોઈ એક વિષયને લઈને વાત ચાલતી હતી, જેને ગોષ્ઠી કહેવાય, જેને ચર્ચા કહેવાય, જેને સત્સંગ કહેવાય. એ બધા સાથે ચર્ચા ચાલતી. કોઈ વ્યક્તિનો ફોન આવ્યો એટલે એના જે સેવક સંત હોય, એ સેવક સંતે એના પીએ, બીજી રીતે કહીએ તો એમણે એ ફોન આ બધા સંતોની વચ્ચે જે પ્રમુખ સ્વામી બેઠા હતા એને ફોન આપ્યો. કોર્ડલેસ ફોન હતો. સ્વામીએ ફોન પર વાત ચાલુ કરી. સામે છેડે જે વ્યક્તિ હતી એને પોતાના જીવનની કંઈક પર્સનલ વાત સ્વામી જોડે શેર કરવી હશે. તો સામે બીજા 8-10 સંતો બેઠા હતા એટલે એમણે શું કર્યું કે આ વાત શેર કરવી હતી ને, તો એમણે સ્વામી બધાની વચ્ચેથી ઊભા થયા. ઊભા થઈ અને બાજુના રૂમમાં જતા રહ્યા. પછી વાત છે 5 મિનિટ વાત કરવાની હશે, વાત કરીને પાછા આવ્યા. બધા સંતો બેઠા હતા એની વચ્ચે બેસી. એમાંથી એક સ્વામીજીએ પ્રમુખ સ્વામી એવું કહ્યું કે સ્વામી, તમે આ સંસ્થાના પ્રેસિડેન્ટ છો. બીએપીએસ સંસ્થા એના પ્રેસિડેન્ટ છો, વર્લ્ડ વાઇડ પ્રેસિડેન્ટ છો. તમે ગુરુ પણ છો, આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલી અમારા માસ્ટર છો, ગુરુ છો. તો સાહેબ તમારે અમને ઈશારો કરાવીને અમે બધા ઊભા થઈ જતા રહે. તમારા શિષ્યો છીએ. ખાલી આમ કર્યું હોત તો અમે 10 જણા ઊભા થઈ જતા રહે. એને બદલે તમે ઊભા થઈને બીજા રૂમમાં ગયા, તમારે ઊભા થવું પડ્યું, તમે પાછા અહીંયા આવ્યા. આવું તમે શું કામ કર્યું? અમને ઈશારો કરી દેવા જરૂર હતી. હવે આવા સંજોગોમાં સ્વામીજીએ જે જવાબ આપ્યો તો તે સાંભળજો. પ્રમુખ સ્વામી એવું કહ્યું કે તમે 8-10 જણા હતા, હું એકલો હતો. તમને 8-10 ને ખસેડું એના કરતા હું એકલો ખસી જાઉં તો એ સારું ના કહેવાય? તમને આટલા બધા શું કામ થશે? આપણે ઘણી વખત એવું થાય છે પરિવારના બધાયના સ્વભાવ બદલવા, એટલે તારો બદલાય, બધું બદલાયેલું છે એવું નથી કરવું. સમજો બધાના સ્વભાવ, મમ્મી તમે આમ કરો, પપ્પા તમે આમ કરો, તમારે આમ કરો, તું આમ કર ને. આપણે બધાને બદલવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ને એટલે તકલીફ પડે છે. મારામાં પણ મારે કેટલાક પરિવર્તનો કરવા પડે. સંગીતનો જ્યારે કોઈ કાર્યક્રમ હોય, તમે સંગીતનો કાર્યક્રમ જોજો. સંગીતના કાર્યક્રમમાં એવું બને કે એ કાર્યક્રમ વખતે જ્યારે શરૂઆતમાં તમે મંચ ઉપર જો જોવો ને તો એકબીજા સાજિંદાઓ એકબીજા સાથે પોતાના વાજિંત્રો મેળવતા હોય. જોજો શરૂઆત મ્યુઝિકલ પ્રોગ્રામ શરૂ થાય એ પહેલા એની પ્રિપેરેશન ચાલતી. તબલા વાળા હોય ને, હાર્મોનિયમ વાળા કહેતો સેજ ઊંચો સુર સેજ તબલા વાળા હોય, બીજા હાર્મોનિયમ વાળા આવે મેળવતો હોય, હાર્મોનિયમ વાળો તબલા વાળા એકબીજા સાથે પોતાના વાજિંત્રો મેળવે. પછી મસ્ત સંગીત નિસ્પન્ન થાય. એ જ પ્રમાણે મારે મારા સ્વભાવને બીજાને ટ્યુનિંગ કરવું પડે. આપણે સ્વભાવનું ટ્યુનિંગ નથી કરતા. સ્વભાવનું ટ્યુનિંગ હોય. આમાં યંગ જેટલા છે ને એને બહુ ખબર નહીં હોય.
પણ 40 થી ઉપરના જે છે એ બધાને ખબર હશે કે પહેલા આપણી પાસે એન્ટરટેનમેન્ટ માટે રેડિયો જ હતો. એમાં આ લાઈન જે બેઠી બીજી લાઈન 6 સિનિયર સિટીઝન્સ, એમાં તમે જો એ બધાને ખબર હશે કે આપણી પાસે એન્ટરટેનમેન્ટ માટે રેડિયો, અને રેડિયોના ક્લિયર વોઇસ તમારે સાંભળવો હોય શું કરવું પડે? ટ્યુન કરવું. આમ ટ્યુન બરોબરમાં એકદમ ફાઇન ટ્યુન થાય ને પછી મસ્ત અવાજ આવે. ઘોઘરો અવાજ આવતો તમને મજા ન આવે, કાન પેલા થાય. એમ પરિવારમાં પણ ટ્યુનિંગ કરવું પડે. જ્યાં કામ કરતા હોય ત્યાં પણ ટ્યુનિંગ કરવું પડે. થોડું મુશ્કેલ છે પણ કરવું પડે. ફાઇન ટ્યુનિંગ થાય ને તો જ એની મજા આવે, નહીંતર મજા ના આવે. આપણે સ્વભાવનું ટ્યુનિંગ કરતા જેટલી બહેનો અહીંયા બેઠી છે આમ તો ભાઈઓને ખબર હોવી જ જોઈએ, પણ બહેનોને તો વધારે ખબર હોય. આ કિસ્સામાં આપણા ઘરનું મસાલિયું આપણને બેસ્ટ બોધ આપે છે. મસાલિયામાં ખબર પડે ને બધાય. મસાલિયું ઇટ મીન્સ એવો ડબ્બો કે જે ડબ્બાની અંદર નાની નાની વાટકીઓ છે અને એ વાટકીઓની અંદર અલગ અલગ પ્રકારનો મસાલો છે. એમાં એક વાટકીમાં લાલ દળેલું મરચું હોય, એ કેવું હોય? તીખું. એક વાટકીમાં મીઠું હોય, એ કેવું હોય? ખારું. એક વાટકીમાં મેથી હોય, એ કેવી હોય? કડવી. એક વાટકીમાં ખાંડ હોય, એ કેવી હોય? ગળી. એક વાટકીમાં રાઈ હોય, એ કેવી હોય? તુરી. એક વાટકીની અંદર તજ ને લવિંગ ને એ બધું હોય, એ કેવું હોય? તે જાણા. આ બધાના સ્વભાવ અલગ અલગ છે, પણ બધુંય માપસરનું આમ શાકમાં પડે ને શાક ટના ટન ચકાચક બને. એમ યાદ રાખજો, ઘરની અંદર બધાય ખાંડ જેવા ગયડા ન હોય, અને બધાય ખાંડ જેવા ગયડા હોય ને તો જીવન મજા આવે. કરજો લ્યો કઈ લાવો, કાલથી શાક બનાવજો, ખાંડ જ નાખવાની, બીજું કઈ નાખવાનું. એટલે ગયડાનો જ ઉપયોગ કરે, ખાંડ જ નાખવાની ખાલી, રોજ બીજું કાઈ નહીં, ખાંડ નાખો બનાવો. સાહેબ પહેલે દિવસે જ નહીં ખા, બાકી ઠીક છે. એમાં મીઠું હોવું, એમાં મેથી હોવી જોઈએ. એમ યાદ રાખજો, ઘરમાં કોક મેથી જેવા કડવાઈ હોય, કોક મરચા જેવા તીખાઈ હોય, કોક મીઠા જેવા ખારાઈ હોય, અને કોક ખાંડ જેવા મીઠાઈ હોય. બધાને સ્વીકારવા પડે. બદલવાને બદલે સ્વીકારવા. આપણે બદલીએ છીએ ને તો પ્રશ્નો ન્યા ઉભા થાય. એમ નહીં, સ્વીકારો, સ્વીકારો. આમાં જેટલા 40 વર્ષની વય ઉપરના છે, 40 વર્ષની વય ઉપર, જેને 40 ક્રોસ કરી દીધા છે, એવા કેટલા છે? હાથ ઊંચો કરો. 40 ઉપર. ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર, તમે મને રિસ્પોન્સ આપ્યો છે. આ છેલ્લી એક નાની એવી એક્ટિવિટી, પછી આપણે વાત પૂરી કરવા તરફ જશું. જેટલા 40 ઉપરના છે ને એને બધાયને મારા થોડા પ્રશ્નો છે. શું કામ પ્રશ્નો છે ખબર છે? કારણ કે આ 40 ઉપરના, જેમાં હું આવું છું, એ બધાયની એક અત્યારે ફરિયાદ છે. બધાય કઈ ફરિયાદ છે? પેઢી હાવ બગડી ગઈ. પૂરું થઈ ગયું, હાવ કઈ માનતા જ નથી કોઈ. અમે નાના હતા, મારા બાપાની અને આ તો બધા લવાજ લેવા બધા. અમારા કાઠિયાવાડમાં બોલે, એની માયો હું ખાઈને આને જઈને હોય છે. આ બધાય આપણને ફરિયાદ થાય છે. પણ હવે મારે તમને 4-5 પ્રશ્ન પૂછવા છે અને મને જવાબ આપજો, હા કે નામાં. મને ખબર છે તમને બધાને ભૂખ લાગી હોય, કારણ કે 1:30 વાગવા આવ્યો, પણ કઈ વાંધો નહીં. અને હું એ જોઉં છું છેલ્લે સુધી પ્રત્યેક વ્યક્તિ એટલી એકાગ્રતાથી આ વાત સાંભળે છે. એનો મતલબ એ નહીં થયો સાહેબ આ બધી વાતો આપણા હૃદયને ચોંટે છે, તો જ આ એકાગ્રતા સાથે સાંભળે. નકર 1.5 મિનિટની રીલ્સ ન જોઈએ કાલે તા 5 વાર આગળ જોઈએ નહીં છે. 1.5 મિનિટની રીલ્સ હોય કે ખાલી 4-5 પ્રશ્નો છે. સેજ ઊંચા અવાજે જવાબ આપજો. 40 ઉપરના બધાએ, અને જવાબ ખાલી હા કે ના આટલો જ આપવાનો છે. પ્લીઝ મૂંગા નહીં બેસતા, જવાબ આપજો. તમે જ્યારે નાના હતા ત્યારે સ્માર્ટફોન હતો, હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે 5GB સ્પીડ વાળું ઇન્ટરનેટ હતું, હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ઇન્સ્ટા, ફેસબુક, આવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો હતા, હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે અત્યારે જેવી વેબ સિરીઝ આવે છે એવી વેબ સિરીઝ આવતી, હા કે ના? તો તમે નાના હતા ત્યારે બગડવાના કોઈ ચાન્સ જ નહોતા. એમાં ડાયા કેટલું કામ કરતા. અમે નાના હતા
પેઢીને વશ કરવી હોય તો તમારે એના જેવા થવું પડશે. તમારામાં પરિવર્તન જરૂરી છે. તો જૂનવાણી વિચાર નહીં ચાલે, મારે મારા બદલાવ કરવો પડે. નવી પેઢી સાથે તમે તો જ તાલ મિલાવી શકશો, નહીતર જનરેશન ગેપ વધતો જશે. આ થોડું નીચે આવવું પડે, એ બધું છોડવું પડે. હું એવું કહું કે આપણે નાના હતા ત્યારે આ બધુંય હોત અને આપણે ડાયા ગયા હોત તો વાત સાચી. એ નહોતું એટલે ડાયા રહી. અને અત્યારે આ બધી બાબતો છે સાહેબ, જે વડીલો મેં જોયું છે કે નવી પેઢી સાથે ટ્યુનિંગ કરી શકે છે ને, એનો પરિવાર મસ્ત રીતે મજા કરે છે. ફાધર આપ સુરતથી છો. સુરતમાં પીપી સવાણી ગ્રુપ બહુ મોટું ગ્રુપ છે. એમના વલ્લભભાઈ સવાણી, જેને વલ્લભ ટોપી તરીકે લોકો ઓળખે છે, મેં એમના લાઈફ પર આખું પુસ્તક લખ્યું એટલે એમની નજીક આવવાનું. સાહેબ 75 વર્ષની ઉંમરની વ્યક્તિ છે. એમની ઉંમર 75, 75 પૂરા કર્યા, એમનું 76મું વર્ષ ચાલે છે. 7 ચોપડી ભણેલા છે. 7 ધોરણ સુધી એને અભ્યાસ કર્યો હતો અને પછી હીરા ઘસવામાં આવી. એની નવી જનરેશન, એટલે એમના દીકરાઓ અને દીકરીઓ, એની નવી જનરેશન એ ઓક્સફર્ડ, હાર્વર્ડ ત્યાં ભણીને આવેલી જનરેશન છે. હવે વિચારજો તમે, દાદા ગામડાની સરકારી શાળામાં હાથ ભણેલા પૌત્ર અને પૌત્રી વિશ્વની નામાંકિત યુનિવર્સિટીમાંથી આવે, અને બે વચ્ચેનું ટ્યુનિંગ જોવો ને, અફલાતૂન ટ્યુનિંગ. અમુક બાબતો મેં જાણી. વલ્લભ દાદાએ કીધું કે સાહેબ મને કઈ ખબર પડતી નહોતી, તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ શીખો. મારું ખાતું બને એમાં મારા દીકરાઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકી, એ એનો ફ્રેન્ડ છું, મને ખબર પડે ને એના મિત્રો શું કરે છે તો હું જોઉં. તમે આ દાદાનો વિચાર તો જોજો, એના મિત્રો કોણ છે મને ખબર પડે. જો તો કે નવો બેઠો સાહેબ 8 ચોપડી ભણેલો માણસ, આપણને થાય કે હાર્વર્ડ નો ગ્રેજ્યુએટ આની પાસે ઝાંખો પડે, કારણ કે એને વિચાર એવો આવ્યો કે હું એનો ફ્રેન્ડ બની જાઉં, એનો ફ્રેન્ડ બનીને અંદર ઘૂસી જાઉં અને પછી જોઉં કે બાકીના એના ફ્રેન્ડ કોણ છે. એટલી ખબર પડે કે આ ફ્રેન્ડ બરોબર રાખ્યા છે કેમ. ઈ શું નવી જનરેશન નું ચાલે છે, ઈ શું જોવે છે, એને કયો હીરો ગમે છે, કઈ હિરોઈન ગમે છે, એને કઈ ગેમ ગમે છે. સાહેબ તમે તમારા પૌત્ર, પૌત્રી, દીકરો, દીકરી એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કરો ને, તમને આખી એની જે સાયકોલોજી છે ને, સાયકોલોજીનો ખબર પડી જશે. તમારા દીકરાને શું ગમે છે પૂછવું નહીં પડે, તમે ચેક કરો. પણ આ પરિવર્તન આવું જરૂરી છે. આજે તમારા આ 4 મિલન પ્રસંગે જે સમય મર્યાદા હતી, એ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધો આપણા પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેવું સ્થાન ધરાવે છે, અને એમાંય જ્યારે ખાસ કરીને આપણે કોઈ ચોક્કસ ધ્યેય સાથે કામ કરતા હોય, એક સેવાકીય પ્રવૃત્તિ લઈને નીકળ્યા હોય, એવા સંજોગોની અંદર લોકો સાથેના સંબંધો સ્થાપવા, જાળવવા કેટલા અગત્યના છે, એ અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈ અને આપની સમક્ષ મૂક્યું છે. આજના દિવસે પરમ તત્વના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે અહીંયા જે કંઈ પણ વાત કહી છે એ વાત તમને સમજાય, અને સમજાય એટલું નહીં, તમને લાગુ પડતી હોય એવી વાત અમલમાં મૂકવા માટે તમને પરમાત્મા સદબુદ્ધિ પણ આપે. મિત્રો એક બાબત સમજો, કુદરતનું કોઈ કાર્ય કારણ વગરનું ક્યારેય હોય જ નહીં. આ છેલ્લી વાત, કોઈ કાર્ય કારણ વગરનું હોય જ નહીં. આ શૈલેષ સત્પરિયા અહીંયા બોલવા માટે આવ્યો અને તમે સાંભળવા માટે આવ્યા, આટલા જ આવ્યા, બાકીના આજુ અમુક રહી ગયા છે. કેમ સાહેબ તમને સામે બેસાડ્યા, મને અહીંયા ઊભો રાખ્યો, તો આયોજન શું અર્ચનભાઈ કર્યું? અર્ચનભાઈ મને બોલાવ્યો? ના, કુદરત તો ઈશારો સમજો. કુદરત મને માધ્યમ બનાવીને કોઈ એક સંદેશો તમારા સુધી પહોંચાડવામાં, મને માધ્યમ બનાવ્યો, એક સંદેશો એને તમારા સુધી પહોંચાડવો હતો. શૈલેષ સત્પરિયા અહીંથી 1.25 કલાક કે 1.5 કલાક બોલ્યો હોય તો આ 1.25 કલાક કે 1.5 કલાક મારી હતી જ નહીં, તમારી હતી જ નહીં. તમારી માત્ર 1.25 મિનિટ કે 1.5 મિનિટ જ હતી. એ 1.25 મિનિટ કે 1.5 મિનિટ માટે કુદરત તમને ખેંચીને અહીંયા લાવી હતી અને મારી પાસે એ જ બોલાવડાવ્યું જે તમને કેવું. તમારી ખાલી 1.25 મિનિટ પકડી લેજો એટલે આપણી આ વાત સાર્થક. આયોજકોનો તમામ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને અહીંયા વાત કરવા માટે બોલાવ્યો. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર કે આટલી શાંતિથી આપે મને સાંભળ્યો.
કારણ કે અત્યારે તો કોઈને સાંભળવા ને એ ઋષિમુનિના તપ કરતા અમારા ફાધર ગુરુજનો અને મારા વાલા જાગતા રહીને લોકોને જગાડનાર જાગનાર સભ્યો, આજના આ કાર્યક્રમના આપણા મુખ્ય વક્તા જેમણે આપણને સૌને પ્રેરણાત્મક વક્તવ્યથી પ્રભાવિત કરી દીધા છે એવા આદરણીય શ્રી શૈલેષ સાતવરિયા, આપ સૌથી હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ દુનિયામાં લોકોએ સાચવવા છે પણ સચવાતા નથી, બચાવવા છે પણ બચતા નથી અને ટકાવવા છે પણ ટકતા નથી. એવા માનવીય સંબંધો જેના પર આપણને આજે બરાબર મજબૂતાઈથી ટૂંકીને જાળવી રાખીએ તો આપણા જીવનમાં અને આપણા દરેક કાર્યમાં એ સફળતાની ચાવી બની જાય છે. એ આપણને આજે જોરદાર રીતે સમજાવ્યું છે અને આપણે સમજી ગયા છે. એટલા માટે હું સાહેબ, આદરણીય સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. શૈલેષ સર, આપનો કિંમતી સમય આપી તમારું જ્ઞાન, આપના અનુભવો અને પ્રેરણા અમારી સાથે વહેંચી અમને માનવ સંબંધોની ઊંડાઈમાં લઈ જઈને જે સફળતાની ચાવી બતાવી છે એના માટે ખરેખર દિલથી આભાર માનું છું. અને આપણે કહ્યું એ પ્રમાણે અમને સમજાવ્યું છે અને અમે આ જે કંઈ કીધું છે એ જીવનમાં અમલમાં રાખીશું. તો આપ સૌને ખરેખર આપણા વક્તા એવા શૈલેષભાઈ પ્રત્યે જો આભારની લાગણી હૃદયમાં પ્રગટી હોય અને પ્રગટી છે તો એને હાથ સુધી લાવીને જોરદાર તાળીઓથી એમનો આભાર. સંગઠન હોય, એક વાક્ય કહું એમના જે વક્તવ્યના અંતમાં, તો સંગઠન હોય કે પરિવાર કે પછી સમાજ, સંગઠન હોય કે પરિવાર કે પછી સમાજ, સંબંધમાં રહો તો એક માળો છે, સંબંધમાં રહો તો એક માળો છે, નહીં તો ફક્ત લોકોનો સરવાળો છે. જાત દ્વારા એટલે કે એક અગત્યની વાત, જેમણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ પ્લીઝ રજીસ્ટ્રેશન કરાવશો અને તમારું જે કીટ છે એ ખાસ લઈ જશો. તમારી રાહ જુએ છે નીચે. કદાચ અહીંયા અટેન્ડ કરવાનું હોય તો આપ દૂર કરીને અત્યારે બી જઈ શકો અને પછી. સો પહેલી વાત છે કે જાતની સાથે સંકળાયેલ બધા સંગઠનોમાંથી દર વર્ષે જ્યારે આપણે જાત મિલન માટે એકત્ર થઈએ છીએ ત્યારે કઈ કઈ પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે. જ્યારે આ અંગેની આપણે સૂચના આપવામાં આવી હતી ત્યારે આપણી પાસે કુલ 5 સેન્ટરમાંથી જાતની પ્રવૃત્તિઓનો એક રિપોર્ટ મળેલો છે. આ રિપોર્ટને આપણે અંતમાં નિહાળીશું, કારણ કે રિપોર્ટ જ્યારે તમે જુઓ એના આધારે આપણે 2 એવોર્ડ આપીએ છીએ દર વર્ષે. ગયા વર્ષથી આપણે શરૂ કર્યું છે. On the basis of the activities conducted by the different associations which will be displayed on the LED screen, અને એના પછીથી ત્યાંથી આપણે 2 નોમિની પસંદ કર્યા છે અને એમને આપણે એવોર્ડ આપીશું. But before that, the important thing is very soon નવેમ્બર માસની અંદર જાત વેસ્ટર્ન કોંગ્રેસનું આયોજન કરવામાં આવેલું છે. આપણી પાસે જાત વેસ્ટર્નના પ્રેસિડેન્ટ મિસ્ટર વિવેક ગાંધી હાજર છે. સાથે સાથે મિસ્ટર બાબાભાઈ એન્ડ મિસ્ટર પેની અન્ય પણ આપણી સાથે હાજર છે. I request Mr. Vivek Gandhi to give us a short information about the next based on Congress which is going to take place. અને પછીથી કયો પ્રોસેસ આપણે આપણા સંગઠનના સભ્યો પાસેથી અપેક્ષા રાખીએ છીએ
એની થોડીક ચર્ચા કરીએ. Thank you, Father Sudhir Bhatia. Reverend Fathers, alumni members, JACNI committee, President, Secretary, and Anand alumni, Aksar. Thank you so much for giving us this platform. Vezon is, પહેલા તમને વેઝોન વિશે થોડી માહિતી આપી દઉં. જેમ આપણે પોતે આણંદનો દાખલો લઈએ તો અક્ષા છે, લોકલ એલ્યુમનાય છે, એવી રીતે જાગ છે એ પેરેન્ટ એલ્યુમનાય છે. ઓલ ધ એસોસિએશન્સ ફોલ અંડર જાગ અમ્બ્રેલા. એવી રીતે જ ગુજરાત, ગોવા, પુણે અને મુંબઈ એ 4 પ્રોવિન્સ વેઝોનમાં આવે છે. અને વેઝોની કોંગ્રેસ એટલે ગેટ ટુગેધર જે છે એ થાય છે દર 3 વર્ષે થાય છે. મીટિંગ્સ એવરી 6 મંથ્સ થાય છે, પણ એ કોંગ્રેસ થાય છે એવરી 3 યર્સ, જેમાં ડિસિઝન્સ લેવાય છે, નવી કમિટીઝ ફોર્મ થાય છે. એન્ડ ઇટ ઇઝ અ 2 to 3 day affair. So this time in 2025, 14th to 16th November, આ કોંગ્રેસ મુંબઈમાં થવાનું છે. અને the purpose is to urge all the members to attend in large numbers. એમાં it is a learning for everybody, lot of things to be learned. And આના વિશે પ્રોસેસ માટે મારા સેક્રેટરી જે વેઝોનના છે એ ડેનિસન વાસ છે, he is here. The vice president Babalanta Prasad is also here. So they will showcase the theme of the congress and they will throw light on this also. And આજના દાડા માટે એના માટે રેજિસ્ટ્રેશન્સ બી હોય છે, that also they will brief us. So I would request Venison if you could just come up and. Okay. The theme of the Congress is ecology and sustainable living. That's the main theme. Now this Congress is a little different than the past Congresses. We having workshops, and the objective of the Congress is to collaborate between the stakeholders of the school, the alumni, and of course even the teachers and the management of the school. So Baba Prasad has got a small presentation. Can we go to 5 minutes presentation on the event? This would be 11મી નેશનલ કોંગ્રેસ છે અને it has been એ જે ઓર્ગેનાઇઝ કર્યું છે જેમ આપણું જાગ છે એટલે જેસ્યુઇટ અલુમની એસોસિએશન ઓફ ગુજરાત, then it is been organized by and hosted by Goa, જેસ્યુઇટ અલુમની એસોસિએશન ઓફ ગોવા. અને એમાં એ લોકોએ રજિસ્ટ્રેશન ફી રાખી છે હવે, that is 5,000. એમાં 6નું હાઈડીથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય, 7th ડે આખો દાડો અને 8th ડે અપ ટુ લંચ. અને આમાં બધું આવી જાય છે. અને આ વખતેનો અમારો એટલે જાઈનો જે થીમ છે એ મિનિંગફુલ લિવિંગ છે. અત્યારે આપણે આજે જે કર્યું હ્યુમન રિલેશનશિપ, હવે અવર થીમ ઇઝ મિનિંગફુલ લિવિંગ. અને વધારે ડિટેલ્સ મારી પાસે જો આવી નથી, ઇનિશિયલ સ્ટેજ જેમ જેમ આવતી જશે તેમ તેમ આઈ વિલ શેર ઇટ વિથ ધી જાગ ગ્રુપ વિથ, એટલે જેથી કરીને તમારા રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ, ચેરમેન, પ્રિન્સિપલ્સને ફોરવર્ડ કરતા રહીશું. પણ આપણી લીગસી છે ગુજરાતની કે હંમેશા ગુજરાતમાંથી મેક્સિમમ લોકો વેસ્ટ ઝોન હોય, જાય હોય, એટલે નેશનલ હોય કે વેસ્ટ ઝોન હોય, આપણું પાર્ટિસિપેશન થાય છે. સો આઈ રિક્વેસ્ટ કે આપણે બને એટલા વધારે જોડાઈએ અને વી પાર્ટિસિપેટ ઇન ધેટ થિંગ. થેન્ક યુ ફાધર. Thank you, Bhavin, for providing us the Father, information. yeah, please. Sorry, just coming back to the Vezon Congress, જે હમણાં મુંબઈમાં થવાની છે 14, 15, 16 નવેમ્બરમાં. એ એકચ્યુઅલી તો અર્લી બર્ડ રજિસ્ટ્રેશન્સનો ટાઈમ નીકળી ગયેલો છે, દેટ વોઝ ઇન જૂન, જુલાઈ. એન્ડ બટ સ્પેશિયલી જે વેઝોન ટીમ છે એ લોકોએ પ્લાન કર્યું છે કે આજે મોટું ગેટ ટુગેધર થયું છે આપણું અહીંયા, તો અર્લી બર્ડ રજિસ્ટ્રેશન ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ, તો એનું અધિવેશન જે 2026ની અંદર ઇન્ડોનેશિયામાં થવાનું છે.
અને એના માટેની માહિતી મિસ્ટર સબલ શાહ આપણને આપશે. અમદાવાદથી લઈ આણંદ સુધી, આણંદથી મુંબઈ, મુંબઈથી ગોવા અને હવે ઇન્ડોનેશિયા જબરદસ્ત યાત્રા આપણે કરી રહ્યા છે. That is basically that is the strength and that is how we travel, that is how the journey becomes interesting. Anyway, I have been interested કે ભાઈ પૂજા, પહેલાં તો પૂજા શું છે? વર્લ્ડ યુનિયન ઓફ જેસ્યુટ એલ્યુમની spread across some 110 countries. We have હજારો લાખો સંખ્યામાં આપણા એલ્યુમની મેમ્બર્સ છે. 3500 આવી સંસ્થાઓ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. યુએસએમાં 35 યુનિવર્સિટી છે. અને હું છાંટતો નથી, ગૂગલ બી આજ કહેશે એટલે ડોન્ટ વરી, કારણ કે ઘણી વાર માઇક હાથમાં આવે ને એટલે લોકો બંધ ભૂલી જતા હોય છે. એનીવેઝ, એટલે પૂજા ઇઝ ધ વર્લ્ડ યુનિયન ઓફ જેસ્યુટ એલ્યુમની. પહેલી કોંગ્રેસ 1956માં થયેલી, જુદા જુદા દેશમાં થતી હોય છે. અત્યારે આપણા પ્રેસિડેન્ટ સ્પેનના છે. ગયા વર્ષે લાસ્ટ ટાઈમ થયેલી સ્પેનમાં હતી. 5 વર્ષે એકવાર થાય છે, 4 વર્ષે કે 5 વર્ષે. દેટ ઇઝ ધ બેઝિક પ્રોટોકોલ. સો લાઈક જાગ મિલન દર વર્ષે હોય છે, ઝોનલ કોંગ્રેસ દર 3 વર્ષે હોય છે, જાય કોંગ્રેસ 3 વર્ષે છે. ધીસ ઇઝ ધ 4 or 5 year ગેપ પછી આપણે કરતા હોઈએ છીએ. યોગ્ય કરતા નામનું એક શહેર છે, વિચ ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. ત્યાં આપણા મંદિર પણ બહુ સુંદર છે અને બેઝિકલી એક્સેસિબલ કન્ટ્રી છે, નોટ ટુ ફાર, નોટ ટુ એક્સપેન્સિવ એન્ડ કલ્ચરલ હેરિટેજ વાળો દેશ છે. એટલે ડેફિનેટલી આપણું અર્જ કે બધા આપણે અત્યારથી પ્લાન કરીએ તો 31/12/2025 પહેલાં આપણે રજીસ્ટર કરીએ તો $250 થી $300 વચ્ચે રજીસ્ટ્રેશન છે. એ પછી $400 થશે. એટલે early bird when we are talking about 1,000 and 2,000, here the gap will be a couple of $100. So better register as soon as possible. એટલે આપણે જો વિચારતા હોઈએ તો દરેક સંસ્થાના વડા, સેક્રેટરી, પ્રેસિડેન્ટ અને આપણા મિત્રોને આપણે કહી શકીએ અને આપણે ફેમિલી સાથે પણ જઈ શકીએ છીએ. એટલે કેમ કે વેલકમ બ્રેક ઓલ્સો બહુ સુંદર જગ્યા છે. કલ્ચરલ આપણે વિચારધારાઓ એક્સચેન્જ થાય અને ઇન્ડિયન ઇટ ઇઝ અ હ્યુજ પ્લેટફોર્મ. 3 દિવસ પહેલાં જે લોકોએ આપણે બહુ યુનિક રીતે એનું શરૂઆત કરી. આપણા મેક્સિમમ એલ્યુમની અને મેક્સિમમ ઇન્સ્ટિટ્યૂટ્સ ફર્ધર ઇન્ડિયામાંથી છે. ચલો વોટિંગ પેટર્ન બધું તો પછી કોઈ વાર આપણે કરીશું કે ભાઈ યુરોપ છે, એ બધા જૂના જે દેશો પહેલેથી સંકળાયેલા છે, પણ ધેટ વિલ બી ફોર સમ અધર ટાઈમ. અત્યારે આપણે એટલું ફોકસ કરીએ કે આપણે અહીંથી મોટું ગ્રુપ જઈ શકીએ, નજીક દેશ છે તો બહુ આનંદ માણી શકીશું. અને આ વખતે એ લોકોએ આપણને ઇન્વોલ્વ કરી પરમ દિવસે મિટિંગ રાખેલી. અબાઉટ 70-80 જણ મિટિંગમાં ભાગ રહેલા ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે ઇનપુટ્સ આપણે કે આપણા તરફથી આપ્યા કે શું થીમ હોવી જોઈએ, સ્પીકર્સ પણ આપણને પૂછ્યું છે. નેટવર્કિંગ એન્ડ કનેક્ટ થશે તો જ આ એક ગ્લોબલ વિલેજ જે બધા બોલતા હોય છે મંચ ઉપરથી કે આપણે સૌ એક છીએ, બધા ધર્મ સર્વ બધું એક જ એ કરે છે. આજના બે મુખ્ય અતિથિઓએ બી આપણને સારું જ્ઞાન આપ્યું કે ભાઈ એવરીથિંગ લીડ્સ ટુવર્ડ્સ અ સર્ટન પાથ. તો એ નેટવર્કિંગ અને કનેક્ટ આવશે તો આપણી જે સ્ટ્રેન્થ છે એ આપણે કોઈ ભાંગી નહીં શકે, તોડી નહીં શકે. અને એના માટે પૂજામાં ડોન્ટ થિંક કે પૂજા એક ધર્મનું એક ફાંટો છે કે એક ધર્મ તરફ લઈ જાય છે. પૂજા એક એલ્યુમનીનું મોટું સાધન છે ટુ નેટવર્ક, ટુ કનેક્ટ. અને ઇફ વી આર સ્ટ્રોંગ only then we will be able to help others. That should be our motto toward life, Puja and our alumni. Thank you all. If you have questions regarding Puja, I will be ready to answer. Anyways, thank you. To register yourself, I request once again all the chairmen, principals and managers to kindly encourage your members. ભેગા રહીશું તો કદાચ કંઈ કરી શકીશું આપણે. અને જ્યાં પણ શક્યતા હોય ત્યાં આગળ if you can attend, participate in these activities will be a great help to our institutions. Having said that, now we will come to the JAG Awards. મિત્રો, દર વર્ષે જાગના વિવિધ સંગઠનો દ્વારા પોતાની માતૃ સંસ્થાની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
અને એ જે પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતા હોય છે. જાગના ગ્રુપની અંદર આ પ્રવૃત્તિઓની આપણે કરીએ છીએ જેથી કરીને બીજા સંગઠનો એનાથી વાકેફ બને અને માહિતી મળી રહે. આપણી પાસે હાલમાં સમય નથી, ઓકે, પરિણામે જે પ્રેઝન્ટેશન છે એ હું જાગ ગ્રુપની અંદર આપણા બધાના માટે મોકલી આપીશ. પણ આ વર્ષના જાગના જે 2 એવોર્ડ્સ આપણે આપવાના છે એની અંદર પ્રથમ એવોર્ડ જે આપણે આપીએ છીએ તેનું ટાઇટલ છે કમ્યુનિટી ઇમ્પેક્ટ એવોર્ડ. આ એક એવો એવોર્ડ છે કે જ્યાં આગળ જાગ સંગઠન જે પણ માતૃ સંસ્થાઓએ પોતાના એરિયાની અંદર કમ્યુનિટીના બેનિફિટ્સ માટે, એ પછીથી બ્લડ બેંક હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, કે પછીથી પુસ્તકનું વિતરણ કર્યું હોય, કે પછીથી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હોય, આવી જે સંઘના માટે, પોતાના સમાજના માટે જેમણે પ્રવૃત્તિઓ આદરી છે એના ધોરણે આપણે આ પ્રથમ પુરસ્કાર આપવા માંગીએ છીએ. તો આપનો પ્રથમ પુરસ્કાર જે આપણે એનાઉન્સ કરીએ છીએ, જે માહિતી, જે રિપોર્ટ્સ અને મળેલા છે એના આધારે આ એવોર્ડ જાય છે The Ex-Davidites Association of Surat, Texas. And I invite Mr. Vivek Gandhi to kindly hand over this award to Jaj President. Texas President. જે વોટ ઓફ થેન્ક્સ કરવાનો હોય છે એના માટે મને તક આપી એ બદલ હું ટીમ જાગનો આભાર માનું છું. પણ હું તમામ જે મંચ પર અગાઉ ઉપસ્થિત રહ્યા છે એમના નામ લઈને સમય આપણી પાસે ઘણો ઓછો છે એટલે પેલું નામ લેવાની જરૂર નથી. પણ મારે જે અત્યારે જે આપણી જે જાગ મિલન છે એમાં શરૂઆતથી અંત સુધી જે આપ સૌ આવ્યા અને હાજર રહ્યા, હાજરી આપી, એ તમામનો મારે આભાર માનવો ટીમ જાગ વતી ખૂબ જ જરૂરી છે. તેમ અને જે ફાધર નોએલ કે જેમણે ફાધર સુધીર ભાટિયાનો એક પ્રસ્તાવ જે રજૂ કરવામાં આવે વિધિન સેકન્ડ એમણે સ્વીકાર્યો, અને ફાધર નોએલ તથા એમની ટીમ અક્ષા, હું વિથ ડ્યુ રિસ્પેક્ટ જીતેશભાઈ, હું વિનંતી કરું છું કે ટીમ અક્ષા, ફાધર નોએલ પ્લીઝ સ્ટેજ ઉપર આવે, કે જેમણે આણંદમાં આપણને અક્ષાએ જે આનંદ કરાવ્યો છે એ બદલ ટીમ અક્ષાનો પણ ખૂબ ખૂબ આભાર. અને હું તમામને વિનંતી કરું છું કે ફાઇનાન્સની વાત માઇક પર વાત મૂકીને કહેતા હતા, પણ માઇક ચાલુ રાખીને કહું છું કે આટલી મોટી ઇવેન્ટને સરસ રીતે આયોજન કરી અને પૂર્ણ કરવા માટે ઘણા બધા દાતાઓએ મદદ કરી છે. ઘણાએ પોતાના નામ આપ્યા છે, ઘણાએ નથી આપ્યા, ઘણાની કદાચ મને ખબર પણ નથી અને મદદ પણ કરી છે. જેટલાની ખબર છે એટલામાં સૌથી પહેલા તો ડીઆર કેટરર્સના કેની પરમાનો ખૂબ આભાર. કેની પરમાર હોય જરા સ્ટેજ પર આવે કેની. કવિ કલાપીએ કીધું છે જ્યાં જ્યાં નજર મારી કરે યાદી આપણી જે આજુબાજુ જે પણ જોવા મળે છે ડીઆર કેટરર્સની વસ્તુઓ તમને જોવા મળશે. કેની અને ગ્રુપ તમે ખરેખર બહુ જ મદદ કરી છે. ગુરુવાર, શુક્રવાર, I request all the fathers